સદાનંદાંબોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લંબોજન્મચ્છદસદૃશ શોભાક્ષિયુગલ કૃપાપારવાર શ્રિતસકલજીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સદ્ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સદ્ગુરુદેવની જય. શ્રી 500 પરમહંસની જય. બધાય ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી યુવા સભા ચાલી રહી છે. એ યુવા સભાનો કોર્સ 9મો, આપણી અસ્મિતા. જે વ્યક્તિને પોતાની અસ્મિતાની ખબર નથી, જે વ્યક્તિને પોતે જે પોતાની પ્રાપ્તિ થઈ છે એનો જેને ખ્યાલ નથી, એ વ્યક્તિ પ્રાપ્તિ હોવા છતાં પણ કંગાળ છે. અસ્મિતાનો સીધો ને સાદો અર્થ જે થાય છે એ છે, અસ્મિતા એટલે શું? તો પોતાની પ્રાપ્તિને સંપૂર્ણપણે જાણી, તેમાં સંપૂર્ણ સંતોષ માની, ગર્વરહિત થઈને તેનું ગૌરવ અનુભવી, મૂર્તિના સુખમાં, સત્સંગના સુખમાં ડૂબ્યા રહેવું. પોતાની અસ્મિતા જેને નથી, એ વ્યક્તિ તવંગર હોવા છતાં પણ કંગાળ છે. આપણને આપણી જે પ્રાપ્તિ થઈ છે એને આપણને સંપૂર્ણપણે પ્રાપ્તિને આપણે જાણેલી જોઈએ. અધૂરું જાણેલું હોય તો આપણને એનું ગૌરવ અધૂરું રહે. પૂર્ણ રીતે જાણેલું હોય તો એનું ગૌરવ આપણને પૂર્ણ રહે. પોતાની પ્રાપ્તિને સંપૂર્ણ જાણવાની છે. જાણ્યા પછી એમાં સંતોષ માનવાનો છે, અને સંતોષ માન્યા પછી ગર્વ રહિત થઈને એ પ્રાપ્તિનું ગૌરવ અનુભવવાનું છે. એ પ્રાપ્તિના ગૌરવનો અનુભવ કરતાની સાથે જ મૂર્તિ અને સુખ શાંતિ હૃદયમાં વર્તવા માંડે. એના સુખમાં ડૂબીને રહેવાય. આપણને પ્રાપ્ત થયેલું આ જગતમાં ઘણું બધું હોય, પરંતુ અહીં આગળ આપણે જે શાશ્વત છે, જે આ લોકમાં પણ આપણી સાથે છે અને પરલોકમાં પણ આપણી સાથે રહેશે, જે આ લોકમાં રહ્યા થકા પરલોકનું પોષણ આપે છે, જે આપણા આત્માનું પોષણ આપે છે, જે આપણા આત્માનું રક્ષણ કરવાવાળા છે, એ અસ્મિતાના મુદ્દાઓ ઉપર આપણે સમજવા પ્રયત્ન કરવાનો છે. અસ્તિત્વ, અસ્મિતાના અર્થ વ્યાકરણની દ્રષ્ટિએ ઘણા કરેલા છે. આત્મજ્ઞાન એને પણ અસ્મિતા કહેવાય.
હું છું એવો જે ભાવ એને પણ અસ્મિતા કહેવાય. પોતાની પ્રાપ્તિ એને જે સંપૂર્ણપણે જાણીને ગર્વ રહિત થઈને ગૌરવની અનુભૂતિ કરવી એને આપણી અસ્મિતા કહેવાય. કોઈને દેશની અસ્મિતા, પોતાના દેશની અસ્મિતા હોય છે. કોઈને પોતાના કુળની અસ્મિતા હોય છે, હું આવા કુળનો છું. કોઈને પોતાના માતા પિતા, હું આવા શ્રેષ્ઠ માતા પિતાનું બાળક છું એની એક અસ્મિતા હોય છે. કોઈને કોઈ સદગુરુ પરંપરા, શ્રેષ્ઠ અને પવિત્ર સદગુરુ પરંપરાની અસ્મિતા હોય છે. કોઈને પોતાના ઈષ્ટદેવ, મને આવા ઈષ્ટદેવ મળ્યા છે એની એક અસ્મિતા, એનું ગૌરવ હોય છે. આપણે આજે લોયાધામ પરિવારની અંદર મહારાજે મને તમને રાખ્યા છે. કંઈક મહારાજે મારું અને તમારું લોયાધામને નિમિત્ત બનાવીને, લોયાધામ પરિવાર એ તો એક ટાઇટલ આ લોકની અંદર છે. પરિવાર તો એક જ છે, ભગવાન શ્રી હરિનો સહજાનંદી પરિવાર. પણ આપણને મહારાજે આ પૃથ્વી ઉપર લોયાધામ પરિવારના મેમ્બર બનાવ્યા છે. પૂજ્યપાદ ગુરુજી જેવા સત્પુરુષના ચરણમાં આપણને સ્થાન આપ્યું છે. ત્યારે આપણે આપણી અસ્મિતા એને જાણવા માટેનો મહારાજ અને આપણા સદગુરુઓની કૃપા થકી પ્રયત્ન કરીએ. તો સૌ પ્રથમ જ્યારે પોતાની પ્રાપ્તિને જાણવાની છે ને એનું ગૌરવ અનુભવવાનું છે, તો આપણને ખબર હોવી જોઈએ કે આપણી કઈ કઈ પ્રાપ્તિ છે. તો આપણી પ્રાપ્તિ કઈ કઈ છે? તો આપણી પ્રાપ્તિ પહેલા નંબરની છે, આપણને મળેલા સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ. આપણને મળેલા સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ. એ ભગવાન સ્વામિનારાયણના જે પરમહંસો અને ભગવાન સ્વામિનારાયણ, એ જે ભગવાન શ્રીહરિના અનાદિ મુક્તો અને ભગવાન સ્વામિનારાયણ જે અક્ષરધામમાં હતા, અક્ષરધામમાં છે અને અક્ષરધામમાં રહેશે. અક્ષરધામમાં રહ્યા થકા જે પરમાત્માને જે મુક્તોએ આ પૃથ્વી ઉપર આપણને દર્શન આપ્યા, આપણને ગ્રંથો કરી આપ્યા, આપણને ચરિત્રો કરીને ગાવા માટે આપ્યા, એવા મહારાજને મહારાજના મુક્તોની આપણને સૌ પ્રથમ સર્વોપરી ભગવાન અને સર્વોપરી મુક્તોની પ્રાપ્તિ. બીજા નંબરે જે અનાદિ મુક્તોએ હતા, મહારાજની સાથે આવેલા એવા અનાદિ મુક્તોમાં આદિ ગુરુદેવ અનાદિ મહામુક્તરાજ સ્વામીશ્રી હતા, સદગુરુ ગોપાળન સ્વામી હતા, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ શુકાનંદ સ્વામી, સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી. આવા સદગુરુઓ જે હતા એ પૈકી આપણને મહારાજે મુક્તાનંદીય પરંપરાના સમર્થ સદગુરુઓના કૃપાપાત્ર બનાવ્યા છે. એના જ્ઞાનના ધારકો અને વાહકો બનાવ્યા છે. મુક્તાનંદીય પરંપરાના સદગુરુઓ દ્વારા મળેલું ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન, આપણા આત્માના સ્વરૂપ સંબંધી જ્ઞાન, વચનામૃતને નિમિત્ત બનાવીને સદગુરુએ જે જ્ઞાન પરંપરામાં પીરસ્યું એ આપણને જે મળ્યું, અને એ જ્ઞાન આપણને મળ્યું ત્રીજી આપણી પ્રાપ્તિ થકી પ્રત્યક્ષ સ્વરૂપે મળેલા મોક્ષના દાતા દયાળુ મૂર્તિ પૂજ્ય ગુરુજીનું સાનિધ્ય અને સમાગમ. આપણી અસ્મિતા છે, આપણને પ્રાપ્ત થયું છે સદગુરુનું છત્ર. ચોથું છે આજ્ઞા અને ઉપાસના યુક્ત લોયાધામ સંત મંડળના પવિત્ર સંતોનો સમાગમ મળ્યો છે. ઉપાસના જેમાં ભગવાન શ્રીહરિની સર્વોપરી હોય, આજ્ઞા પણ હોય, પંચવર્તમાન પણ હોય, એવા સંતોનો આપણને સમાગમ મળ્યો છે. પાંચમું છે એકાંતિકપણાને પામેલા અને એકાંતિકપણાના માર્ગે ચાલેલા લોયાધામ પરિવારના ભક્તોનો સંગ મળ્યો છે. અને છઠ્ઠું છે મહારાજ અને પરમહંસોની ચરણરજથી અંકિત થયેલું મહાપ્રસાદીભૂત મહાતીર્થરાજ શ્રી લોયાધામની સેવા મળી છે. ઘણું બધું આ સત્સંગમાં છે. બધું જ વંદન કરવા યોગ્ય છે, બધું જ સેવા કરવા યોગ્ય છે, બધું જ સેવનીય છે, બધું જ આપણા કલ્યાણને અર્થે છે.
પણ ભગવાને આપણને આપણા આત્યંતિક કલ્યાણ માટે જે સૌથી વધારે આપણને નજીક રાખ્યા હોય, જેની વચ્ચે આપણને મહારાજે મૂક્યા હોય, એ લોયાધામ પરિવારના સંતો ભક્તો, મુક્તાનંદીય પરંપરાના સદગુરુઓની કૃપા વર્ષા, સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ. તો સૌ પ્રથમ મુદ્દો આપણે સમજીશું આપણી અસ્મિતામાં ગૌરવ સમજવા માટે, ગર્વરહિત થઈને આપણને મળેલા સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણને કેવા મોટા મહારાજ મળ્યા છે. જેને પોતાને મળેલા ઈષ્ટદેવ એનું જ્ઞાન ન હોય એને ઈષ્ટદેવની કોઈ દી ખુમારી ના આવે. પોતાના ઈષ્ટદેવના ચરિત્રો, પોતાના ઈષ્ટદેવનો સિદ્ધાંત, પોતાના ઈષ્ટદેવનું સ્વરૂપ, આને સમજેલો જે મુમુક્ષુ હોય એને પોતાના ઈષ્ટદેવનો કેફ વર્તે. પોતાના ઈષ્ટદેવના કેફમાં કોઈ બીજા અવતારો કે કોઈ મુમુક્ષુ બીજા ઈષ્ટદેવને માને છે એનું ખંડન પણ ન થવું જોઈએ. એના પ્રત્યે કોઈ ઘૃણા પણ ન થવી જોઈએ. જેને જ્યાં ભગવાને રાખ્યા છે, જેને જે સ્વરૂપો ભગવાને પોતે પોતાના આપ્યા છે એને ભજે છે, જેને ભજે છે એને એ મુબારક છે. પણ પોતાને મળેલા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એનું જ્ઞાન વચનામૃતથી, ગરડા અંત્યનું 38મું વચનામૃત, સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે. સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન, સર્વથી પર જે અક્ષરધામ છે અને અક્ષરધામના જે અધિપતિ છે એ જ મને દયાએ કરીને આ પૃથ્વી પર જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા અને એ જ પરમાત્મા મને મળ્યા. એ મારા મોટા ભાગ્ય છે. મધ્યનું 13મું વચનામૃત. અને અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે. અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે. અને જે તેજને વિશે મૂર્તિ છે, જેમાં અવતારો પ્રગટ થઈને જેમાં લીન થાય એ મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે. પ્રત્યક્ષ એટલે આંખની સામે, પોતાની આંખની સામે મળેલા જે પ્રત્યક્ષ ભગવાન, જે પ્રત્યક્ષ મહારાજ, એને સર્વ અવતારના અવતારી, સર્વોપરી પ્રગટ પ્રત્યક્ષ જે માનવા, જાણવા, રાખવા, એ આત્યંતિક કલ્યાણનું અસાધારણ કારણ છે. આપણને જે સ્વરૂપ મળ્યું હોય એની અંદર આપણને હા પડે. આપણા સદગુરુ આધારાનંદ સ્વામીના નામથી જે સિદ્ધાનંદ સ્વામી નામ છે, કેવા મહારાજ સર્વોપરી. ગામ મુજપરમાં પટેલ સંગાભાઈ શંકરના ભક્ત હતા. પોતાના ગામમાં રહેલા શંકરની પૂજા નિરંતર કરતા હતા. શંકર દેવ, મહાદેવનું મંદિર, એની પૂજા કરે. પૂજા કર્યા પછી શંકરજીને પ્રાર્થના કરે, મને પ્રત્યક્ષ ભગવાનનો મેળાપ કરાવો તો મારે પ્રગટ ભગવાનનું ભજન કરવું છે. આવી રીતે પ્રાર્થના કરતા 6 માસ ગયા પણ શંકરે પોતાની ઉપર પ્રસન્ન થઈને દર્શન આપ્યા નહીં. ત્યારે એવો વિચાર કર્યો કે આવતીકાલે પૂજા કરેલા શંકર મને પ્રત્યક્ષ દર્શન આપે નહીં તો મારે કમળ પૂજા કરવી, એટલે કે મસ્તક કાપીને શંકરને ચડાવવું, એવો નિશ્ચય સંઘા પટેલે કર્યો. પછી બીજે દિવસે શંકરની પૂજા કરવા જતી વખતે પૂજાની સામગ્રી ભેગો છરો લઈને ગયા. ત્યાં શંકરના મંદિરમાં રોજના રિવાજ મુજબ શંકરજીને શુદ્ધ જળથી સ્નાન કરાવીને પછી દૂધ, દહીં, ઘી, મધ, સાકર, પંચામૃતથી સ્નાન કરાવીને શુદ્ધ જળથી અભિષેક કર્યો. ચંદન, બીલીપત્ર, ધતુરાનું પુષ્પ વગેરે પૂજા કરી. ભગવાન મહાદેવની નૈવેદ્ય ધર્યું, ધૂપ, દીપ, આરતી કરી. અને સંગા પટેલે શંકરજીને પ્રાર્થના કરી, મને પ્રત્યક્ષ દર્શન આપીને આ ભરતખંડમાં અવતાર ધારણ કરીને વિચરતા ભગવાનનો મને મેળાપ કરાવો. એવી પ્રાર્થના કર્યા છતાં પણ મહાદેવજીએ પ્રત્યક્ષ દર્શન આપ્યા નહીં. ત્યારે પોતાની પાસે રહેલા છરાથી પોતાનું મસ્તક કાપીને કમળ પૂજા કરવાને માટે ગળું કાપવા છરો મારવા તૈયાર થાય. એ જ વખતે
શિવજીના લિંગમાંથી શિવજી મૂર્તિમાન પ્રગટ થયા, હાથ જાલી લીધા ને કે હું તમારી ઉપર પ્રસન્ન થયો છું, માટે વર માગો. એમ મૂર્તિમાન શિવજીએ કહ્યું ત્યારે સંગા પટેલ કે મને પ્રત્યક્ષ ભગવાનનો મેળાપ કરાવો. અને ત્યારે મૂર્તિમાન શિવજી કે પ્રત્યક્ષ સ્વામિનારાયણ ભગવાન હાલમાં ગઢડામાં બિરાજે છે, ત્યાં તમે જાઓ, તે સહજાનંદ સ્વામી ભગવાનનો આશ્રય કરજો, એમના ભજનથી તમારો મોક્ષ થશે. આટલું કહીને શિવજી અંતર્ધ્યાન થઈ ગયા. પછી સંગા પટેલે પૂજાની સમાપ્તિ કરીને ઘેર આવીને ભોજન કરીને પ્રત્યક્ષ ભગવાનને મળવા માટે પોતાને ઘેરથી નીકળીને ગઢડે આવ્યા. ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં રહેલી અક્ષરોડીમાં ભગવાન સ્વામિના દર્શન કર્યા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, પટેલ, તમને તમારા ગામના શિવજીએ અમારા દર્શન કરવા મોકલ્યા છે? ત્યારે કહે, હા, મહાદેવજીએ મને આપના દર્શન કરવા મોકલ્યો છે. આવું ભગવાનનું વચન સાંભળીને ભગવાન સ્વામિનારાયણ નિશ્ચય ભગવાન છે એવો પોતાના મન સાથે નિશ્ચય કરીને ભગવાન પાસેથી વર્તમાન ધારીને કંઠી પહેરી સત્સંગી થઈને મહારાજનો અને સત્પુરુષનો સમાગમ કરવા લાગ્યા. ગઢપુરમાં રહેવા લાગ્યા. મોટા મોટા સદગુરુઓના સમાગમથી સંસારનો ત્યાગ કરીને સાધુ થઈને ભગવાનની સેવામાં રહેવું છે, આવું એમને થઈ ગયું. ઠરાવ કર્યો, હવે મારે સંસારમાં રહેવું નથી, સાધુ થવું છે. મહારાજને સાધુ થવા માટે પ્રાર્થના કરતા હતા. મહારાજ કે સાધુ થવું હોય તો તમારા માતા પિતાને અથવા તમારા સંબંધીઓને કાગળ લઈને આવો, તો તમને સાધુની દીક્ષા આપીએ. ભગવાનનું આવું વચન સાંભળીને મહારાજની રજા લઈ પોતે સંગા પટેલ પોતાને ગામ આવ્યા. પોતાને ઘેર જતા ગામના ચોરામાં બેઠેલા પોતાના કાકા સાંભળે ને એમ બોલ્યા, મને પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો મેળાપ થયો. આવી વાણી સાંભળીને એમના કાકા કે જ્યારે તમને સ્વામિનારાયણ ભગવાન મળ્યા ત્યારે એમના સાધુ થઈને રહેવું હતું ને, એ શા માટે આવ્યો? ત્યારે સંગા પટેલ કે મારા માતા પિતાનો કાગળ લેવા આવ્યો છું, કારણ કે માતા પિતાના કાગળ સિવાય કોઈને સ્વામિનારાયણ ભગવાન સાધુ કરતા નથી, તેથી આવવું પડ્યું. પછી સંગા પટેલના કાકાશ્રીએ ચોરામાંથી કાગળ લખી દીધો, આમને સાધુ કરશો તેમાં અમે રાજી ખુશી છીએ, આવો કાગળ મળ્યો. એટલે પોતે ઘેર ના જતા પાછા ગઢપુર જતા રહ્યા. કાગળ લેવા ગયા ને એક વડીલનો કાગળ જોઈએ, મળી ગયો. અને પછી સચ્ચિદાનંદ સ્વામી પાસે શિષ્ય થઈને સિદ્ધાનંદ સ્વામી તરીકે રહ્યા. જે સિદ્ધાનંદ સ્વામી બહુ સ્થિતિવાળા સંત થયા. એમને શિવજીએ દર્શન આપીને કીધું, તમે ભગવાન સ્વામિનારાયણ પાસે જાઓ, ત્યાં આત્યંતિક કલ્યાણ તમારું થશે. આવા સર્વોપરી ભગવાન આપણને મળ્યા છે. નિષ્કુળાન સ્વામીએ જેના માટે લખ્યું છે, આ મૂર્તિ સૌથી ન્યારી, આ મૂર્તિ સૌથી નોખી, આ મૂર્તિ નયનને જેવી, હરિ ધરીને ધરશે એવી. જેની માટે સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો મત છે કે બ્રહ્માંડે બ્રહ્માંડે પૂર્ણ પુરુષોત્તમ અક્ષરધામાધિપતિ એક જ વાર જાય છે. દરેક બ્રહ્માંડમાં એક જ વાર જાય છે અક્ષરધામાધિપતિ. ભગવાનના અવતારો પૃથ્વી ઉપર થયા જ કરે છે, પરંતુ ભગવાન અવતારી પુરુષ અનાદિ શ્રી કૃષ્ણ અક્ષરધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર એક જ વાર આવે, બ્રહ્માંડમાં એક જ વાર આવે. અને જ્યારે એક વાર પધારે, એ એક વારની અંદર મારો ને તમારો નંબર એમના યોગમાં લાગી ગયો, એમના પરમહંસોના યોગમાં લાગી ગયો. એ આપણી અસ્મિતા છે. આપણને ગૌરવ હોવું જોઈએ. બધા જ દેવતાઓ વંદનીય છે, બધી જ દેવીઓ વંદનીય છે, બધા જ જે સાત્વિક દેવતા દેવીઓ છે બધાય વંદનીય છે. બધા જ ભગવાનના અવતારો છે, પૂજનીય છે, વંદનીય છે. એના ચરિત્રો પણ ગાવા યોગ્ય છે. અવતારોના ચરિત્રો ગાવાના છે. અવતારોના ચરિત્રોની કથાઓ આપણે કરીએ છીએ, સાંભળીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ હોય, ભગવાન રામચંદ્રજી હોય, ભગવાન નૃસિંહ હોય, ભગવાન કચ્છ હોય, ભગવાન વરાહ હોય, આ બધાના ચરિત્રો કલ્યાણકારી છે, જીવનું કલ્યાણ કરે એવા છે. ભગવાન વ્યાસે જેમના ચરિત્રો લખ્યા છે એ તમામ અવતારો કલ્યાણકારી છે. પણ હું તમે ભાગ્યશાળી એટલે છીએ, તમામ અવતારોના અવતારી એવા ભગવાન સ્વામિનારાયણ એ આપણને મળ્યા છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના નજર સમક્ષ પોતે વાંચીને કરાવેલા ગ્રંથો, પોતાની સાથે લાવેલા પરમહંસો દ્વારા કરાવેલું વચનામૃત અદ્ભુત ગ્રંથ મારા અને તમારા હાથમાં ભગવાન શ્રીહરિએ આપ્યો છે. એ ગ્રંથને સમજાવે એવા સદગુરુનો યોગ આપણને આપ્યો છે. આપણી અસ્મિતા છે. આપણને આવા મોટા મહારાજ મળે.
એનો કેફ અને એનું ગૌરવ હંમેશને માટે રહેવું જોઈએ. ગર્વ રહિત થઈને કોઈનું પણ નિંદા ટીકા કર્યા સિવાય મને મળ્યા એ મહારાજ મારા માટે સર્વોપરી સર્વ અવતારના અવતારી છે. ગરડા પ્રથમ પ્રકરણનું 49મું વચનામૃત. જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા તેની મૂર્તિ સામું જોઈ રહેવું તે અંતરદ્રષ્ટિ છે. પોતાને જેવા પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે એની સામું જે જોઈ રહેવું એ અંતરદ્રષ્ટિ છે. અને કાર્યાનીનું 7મું, પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે જે દ્રઢ નિષ્ઠા તેને આત્યંતિક કલ્યાણ કહીએ. જે આપણને ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ મળ્યું છે, આપણને ભગવાન શ્રી હરિનું સ્વરૂપ ઠાકોરજી મહારાજના રૂપમાં મળ્યું છે. સમર્થ મુક્તાનંદીય પરંપરાના સદગુરુએ સેવેલું, જેને બાથમાં ગાલીને એમને વાઘા ધરાવ્યા છે, જેને હાથમાં લઈને એમને રમાડ્યા છે, જમાડ્યા છે, એવું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લોયાધામ પરિવારના રાજાદી રાજ તરીકેનું જેને સ્થાન પ્રાપ્ત થયું છે એવા ઠાકોરજી મહારાજ, પીવડા ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, લાડીલા ઘનશ્યામ મહારાજ, કોઈને જે રીતે મહારાજનું જે સ્વરૂપ પ્રાપ્ત થયું છે એ પ્રત્યક્ષ અને પ્રગટ માનવા, જે અક્ષરધામમાં છે એ જ મારી નજર સામે છે એમ જે માનવું, એ જ આત્યંતિક કલ્યાણનો મૂળભૂત હેતુ છે. ભગવાનના સ્વરૂપોમાં કોઈ ભેદ નથી. તમે એવું કહો હરિકૃષ્ણ મહારાજ, તમે કહો પીવડા ઘનશ્યામ મહારાજ, લાડીલા ઘનશ્યામ મહારાજ, વાલીડા ઘનશ્યામ મહારાજ કે ઠાકોરજી મહારાજ, ભગવાન એક જ છે. એક ચક્ષુવાળું ભગવાનનું સ્વરૂપ હોય તો પણ એ ભગવાન સ્વામિનારાયણ જ છે. ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ હોય એ ભગવાન સ્વામિનારાયણ જ છે. ઠાકોરજી મહારાજનું સ્વરૂપ હોય એ ભગવાન સ્વામિનારાયણ જ છે. હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ હોય ભગવાન સ્વામિનારાયણ જ છે. મહારાજે વચનામૃતની અંદર કીધું, સ્થાનના ભેદે કરીને ઉપાસનાના ભેદ ન કરવા. સ્વરૂપના ભેદે કરીને ઉપાસનાના ભેદ થાય છે. ચતુર્ભુજ સ્વરૂપ હોય, અષ્ટભુજ સ્વરૂપ હોય, અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, એ આખા સ્વરૂપ ભેદે કરીને ઉપાસનાના ભેદ થાય. કોઈ નૃસિંહ ભગવાનની ઉપાસના કરે, કોઈ વામન ભગવાનની ઉપાસના કરે, કોઈ રામચંદ્રજીની ઉપાસના કરે, કોઈ ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરે, એ સ્વરૂપ ભેદે કરીને છે. અર્જુનને જે વિરાટ સ્વરૂપ બતાવ્યું, મહારાજે ત્યાં દ્રષ્ટાંત દીધું, એ સ્વરૂપના ભેદે કરીને ઉપાસનાના ભેદ થાય. સ્થાનકના ભેદે કરીને ઉપાસનાના ભેદ ન થાય. કહેતા દ્વિભુજ છપ્પૈયામાં પ્રગટ થયેલા, કિશોર અવસ્થાને પામેલા સદગુરુ રામાનંદ સ્વામી થકી યુવા અવસ્થામાં ગાદીએ બેઠેલા મનુષ્ય આકારે વિચરણ કરતા હોય કે ભગવાન સ્વામિનારાયણના જે અર્ચા સ્વરૂપો હોય, એ પછી ઠાકોરજી મહારાજ રૂપે હોય કે હરિકૃષ્ણ મહારાજ રૂપે હોય કે ઘનશ્યામ મહારાજ રૂપે હોય કે ચિત્રામન રૂપે હોય, એ બધા જ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપો છે. એમાંથી જે સ્વરૂપમાં આપણી વૃત્તિ ચોંટતી હોય, જે સ્વરૂપની અંદર આપણો લગાવ વધતો હોય, એ સ્વરૂપનું આપણે ધ્યાન કરતા હોઈએ. લોયાધામ પરિવારમાં પૂજ્યપાદ ગુરુજી અત્યારે ઠાકોરજી મહારાજનું ધ્યાન કરવા માટે આપણને સર્વને કીધું. એ ઠાકોરજી મહારાજ એ ઘનશ્યામ મહારાજ જ છે. એ ઠાકોરજી મહારાજ એ હરિકૃષ્ણ મહારાજ જ છે. હરિકૃષ્ણ મહારાજ કો, ઘનશ્યામ મહારાજ કો, ઠાકોરજી મહારાજ કો, બધું જ એક જ છે. કારણ કે ઉપાસના એક છે. સર્વોપરી સર્વ અવતારના અવતારી એક જ છે. કોઈ ઘનશ્યામ મહારાજનું ધ્યાન કરશે, કોઈ હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન કરશે, કોઈ ઠાકોરજી મહારાજનું ધ્યાન કરશે, અંતકાળ આવશે, ભગવાન એક જ તેડવા આવવાના છે. પણ જે સદગુરુની રુચિ હોય, એ સદગુરુની રુચિની અંદર આપણે આપણી રુચિને ભેળવવાનો પ્રયત્ન કરીએ તો આપણને કદાચ એ સહેલું પડે.
પૂજ્યપાદ ગુરુજીના જીવનની ઘટના આપ સર્વે જાણો છો. નંદ આખ્યાનમાં લખેલી છે એટલે હું એને જાહેરમાં કહી શકું કે જ્યારે સુરતની અંદર ઘનશ્યામ મહારાજે ગાલ ઉપર ટપલી મારીને જેને સાધુ થવાની રજા આપી, એવા ભગવાનની અનુભૂતિ થયા બાદ દાદા ગુરુજીની આજ્ઞા પ્રમાણે ભગવાન સ્વામિનારાયણના જે સ્વરૂપો જ્યારે જ્યારે ધારવા માટે કીધા ત્યારે પૂજ્યપાદ ગુરુજીએ નિશંક થઈને એ સ્વરૂપને ધાર્યા છે, એ સ્વરૂપની સેવા કરી છે, એ સ્વરૂપને પોતાના હૃદયમાં ધ્યાયા એટલે કે ધ્યાન પણ કર્યું છે. મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે આપણને સ્વરૂપ મળ્યું છે એ સ્વરૂપમાં જે જોડાવું, એને પ્રત્યક્ષ પ્રગટ માનવા એ આપણી અસ્મિતા છે. અને જેને પોતાની નજીક ભગવાન છે, પોતાની સામે છે, પોતાના હૃદયમાં છે, એમાં પ્રતીતિ નથી. અને જો એવું માનીએ છીએ કે ભગવાન તો અહીં જ છે ને અહીં નથી, એ આપણી બાળક બુદ્ધિ છે, આપણી મનુષ્ય બુદ્ધિના એ ભેદ છે. કોઈને ભગવાનનું સરસ ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ હોય બહુ ગમે, અને કોઈકને ઘણા એવું કે મહારાજ હરિકૃષ્ણ મહારાજ ઊભા હોય તો આમ આંખો કાઢતા હોય એવું લાગે. કોઈને એવું લાગે સ્વરૂપ. કોઈને ઘનશ્યામ મહારાજનું સૌમ્ય સ્વરૂપ ગમે, તો કોઈને ઠાકોરજી મહારાજ ગમે છે, તો કોઈને ચિત્રામણનું સ્વરૂપ હોય એવું ગમે છે. એક પણ સ્વરૂપ જુદું નથી. કોઈને મનોમય સ્વરૂપ પોતાના હૃદયની અંદર પોતે કલ્પના કરીને પોતાની રીતે એને ભગવાનના દર્શન થાય છે એવું ગમે છે. તો 8 પ્રકારની પ્રતિમા મહારાજે માન્ય કરેલી છે. 8 પ્રકારની પ્રતિમા, પણ કોઈ એક સ્વરૂપમાં આપણી વૃત્તિ સ્થિર થયેલી જોઈએ. આપણા સદગુરુની આજ્ઞાથી, હા, આપણી બાહુબળમાં તાકાત હોય તો આપણી બાહુબળથી આપણે ધારીએ કરી શકીએ, પણ મોટાની આજ્ઞાથી જો કરીએ તો ગુણાતીતાનંદ સ્વામી કે સહેલું બહુ પડે, સરળ બહુ પડે. કારણ કે એકની અંદર તમને બોનસ મળેલું છે, એકમાં આપણી જાતે મહેનત કરવાની છે. એટલે ભગવાન શ્રીહરિની ઉપાસના આપણને જે મળી છે, ભગવાન શ્રીહરિનું જે સ્વરૂપ આપણને મળ્યું છે, એમાં એ મુક્તાનંદીય પરંપરાના પરમહંસો દ્વારા સેવિત કેવું સ્વરૂપ, ઠાકોરજી મહારાજનું સ્વરૂપ કેવું, સૌને ખેંચે. મેં તો એવા અનુભવ કર્યા છે ઠાકોરજી મહારાજની સેવા જ્યારે જ્યારે મને મળી હતી. જે સમયે અમે પૂનાની અંદર હતા અને ઠાકોરજી મહારાજને લઈને અમે ગાડીની અંદર જતા હતા ને, તો રિક્ષાઓની અંદર બેઠેલા લોકોને, રિક્ષાવાળાઓ ઠાકોરજી મહારાજના દર્શન કરવા માટે બાજુમાં રિક્ષા ચલાવે. એટલું ભગવાનનું આકર્ષણ. એક કેળાની લારી ઉપર કોઈ વૃદ્ધ ડોસા કેળા વેચતા હતા અને એને ઠાકોરજી મહારાજના દર્શન કર્યા. દૂરથી આવીને, ડોશીમાને જ્ઞાન હોય નહીં કે સ્વામિનારાયણ ભગવાનના સાધુથી દૂર રહેવું પડે, સંતોને ઉપવાસ થાય, નજીક વારે દોડીને આવે, દૂરથી પછી કેળા ભેટ આપ્યા, ઠાકોરજી મહારાજના દર્શન કરીને પોકે રડે કે આવા મહારાજ. જે પીવડા ઘનશ્યામ મહારાજ અહીં જુઓ છો, દાદાઓને કેટલા અનુભવ થયા છે, ઠાકોરજી મહારાજના કેવા અનુભવ થયા છે. જ્યાં ભગવાનને પ્રત્યક્ષ માનીને સેવા થાય છે, જે પ્રત્યક્ષ માને છે, જ્યાં જે જગ્યાએ માને છે અને જેની પ્રત્યક્ષ ભગવાનમાં નિષ્ઠા થઈ છે, એને એ સ્વરૂપમાંથી અનુભૂતિ પ્રત્યક્ષ સ્વરૂપે જ ભગવાનની થાય છે. નથી થતી એ આપણું અજ્ઞાન છે. અને સ્થાનકના ભેદે કરીને ભગવાનના ભેદ કરી દેવા એ તો એકલું અજ્ઞાન છે. ભગવાન તો એક જ છે. અને ભગવાનની જ્યારે સાક્ષાત્કાર થઈ જાય છે, ભગવાનની જ્યારે અનુભૂતિ થઈ જાય છે, ત્યારે એક સરખું જ બધે દેખાય છે, એક સરખી જેની વૃત્તિ રહે છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી વરતાલથી જૂનાગઢ આવેલા ધર્મશાળામાં આસન કરીને દેવના દર્શન કરી પછી બધા સંતને મળીને સભામાં બેઠા. એ વખતે ગામ ગણોદના હરિભક્ત જૂનોભાઈ, અભેશી, વજોભાઈ, જસા ખવાસ આદિ હરિભક્ત સ્વામીના દર્શન કરવા આવ્યા. દંડવત પ્રણામ કરીને પગે લાગીને સભામાં બેઠા ત્યારે સ્વામીએ અભેશીજીને કહ્યું, લ્યો આ નારાયણભાઈની કરેલી મહારાજની મૂર્તિ તમને આપીએ છીએ,
તેને તમારા ઘરના ગોખમાં ગોખ કરીને પધરાવજો, એને નૈવેદ્ય ધરજો, ધરીને જમજો અને સાંજે દીવો કરજો. જૂનાગઢની અંદર ગોપાળાન સ્વામી આવ્યા હતા. બધા મંદિર થઈ ગયું હતું જૂનાગઢનું. રાધારમણ દેવાદિક દેવો પધરાવી દીધા હતા. બધા એના દર્શન કરીને સ્વામી ઉતારે આવ્યા. ત્યાં આ બધા હરિભક્તો આવ્યા. એટલે સ્વામીએ નારણજીભાઈની એક ચિત્રેલી મહારાજની મૂર્તિ આપી અને કીધું આને ગોખમાં પધરાવજો, નૈવેદ્ય ધરીને જમજો, સાંજે દીવો કરજો, અપૂજ્ય રાખશો નહીં. સ્વામીએ મૂર્તિ આપી. પછી 5 દિવસ રહીને દરબાર સૌ સાથે ગણોદ ગયા અને દરબારે તે મૂર્તિ પોતાના પટારામાં મૂકીને પરગામ ગયા. પછી પાછા આવ્યા તો પણ તે મૂર્તિની પૂજા કરવી ભૂલી ગયા. તેને ઘણા દિવસ થયા. પછી એક દિવસ સાંજ વખતે એમના સ્ત્રી ઘરમાં જાય, ત્યાં તો પ્રકાશ દેખાનો અને મહારાજ મૂર્તિમાન પટારા ઉપર બેઠેલા અને બોલ્યા, અમને બંદીખાનામાં નાખ્યા છે, તે હવે ક્યારે છોડશો, ક્યારે છોડશો? સત્પુરુષના પધરાયેલા દેવમાં દૈવત આવે છે. ગોપાળન સ્વામીની પ્રકરણ 3ની 22મી વાત. ક્યારે છોડશો? એટલું કહીને મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા. પછી તે બાઈએ દરબાર આગળ વાત કરી ત્યારે તે બોલ્યા, અરે ભૂલ થઈ, વાંકમાં આવ્યા. પછી મોટો ગોખ કરાવીને એમાં મૂર્તિ પધરાવીને પોતે હંમેશા પૂજા કરતા અને તે મૂર્તિની પૂજા હજુ પણ બ્રાહ્મણ પાસે કરાવે છે. વાત એવી છે, આપણને જે પ્રત્યક્ષ મળ્યું છે નજરની સામે, એમાં આપણને કેટલી પ્રતીતિ છે. લોયાધામ વડોદરામાં આજથી વર્ષો પહેલાં 99ની સાલ, હું ન ભૂલતો 98-99ની સાલ, અને ત્યારે ત્યાં ઘનશ્યામ મહારાજ એક હતા, જે લોયાધામ કંડારીની શરૂઆતમાં પૂજ્યપાદ ગુરુજી એ મૂર્તિને નીચે રાખતા, ભોયરાની અંદર રહેતા સંતો ત્યારે. અને એ મૂર્તિ જ હું માનું છું ત્યાં સુધી લોયાધામ વડોદરામાં હતી. ટેબલ ઉપર એક પ્લાસ્ટિકનું ટેબલ પધરાવેલું, એક મકાનમાં જ, ખાલી એક નાનું સોસાયટીના મકાનમાં રહેતા હતા. હું ને પૂજ્ય વિવેક સ્વામી ત્યારે સાધક હતા અને ત્યારે નિમેશ ભગત ને આ બધાય જે યુવાનો અત્યારે છે છોકરાઓ ત્યાં આગળ રહેતા હતા. એમાં ત્યાં આગળ રોજ પ્રેમથી એક ઘનશ્યામ મહારાજનું એક હરિમંદિર જેવી એક મૂર્તિ જ કાચની અંદર મઢેલી, એ જ એની જ આરતી બધું થાય. કારણ કે ઠાકોરજી મહારાજ તો ગુરુજી સાથે હોય, ત્યાં આરતી પૂજા બધું એનું જ કરવાનું, થાળ ધરાવાના. બહુ પ્રેમથી સેવા બધાય અમે જેટલા રહેતા હતા બધાય કરતા હતા મહારાજની સેવા. મહારાજને રોજ સવારમાં નાસ્તો બધું વ્યવસ્થિત રીતે ધરાવવાનું, પ્રત્યક્ષ ભાવે. એમાં એવું થયેલું કે એક વખત અઠવાડિયે 10 દિવસ માટે બહાર જવાનું થયું. આજે પણ વડોદરાની અંદર એક કાંતિભાઈ મિસ્ત્રી હરિભગત મોજૂદ છે. હમણાં જ જ્યારે જવાનું થયું ત્યારે કાંતિભાઈ દર્શને આવ્યા હતા ત્યાં મહારાજના સંતોના. જેવા મળ્યા પોકે પોકે હેતના આંસુથી રડવા લાગ્યા. વર્ષો પહેલાંનું એને જે હેત સંતોમાં ભક્તોમાં, એ પાછું બધું એને સાંભળી આવ્યું. બહુ રડતા હતા હેતથી. એ કાંતિભાઈને થાળ ધરાવવા માટેની સેવા સોંપેલી, મહારાજને થાળ ધરાવી દેવો. પોતે એ રોજ સવાર સાંજ થાળ ધરાવવા આવે, એની અંદર એક દિવસ કાંઈક એ બપોરે થાળ ધરાવવામાં લેટ ના પહોંચી શક્યા. એટલે સાંજે ઉતાવળથી થાળ ધરાવવા માટે જ્યારે આવે છે ત્યારે લાઇટો બહુ જાય. 7 વાગે 7:15 થયેલા, અંધારું થઈ ગયેલું. એમને દરવાજો ખોલ્યો અને લાઇટો ગઈ. લાઇટો ગઈ પણ એમને એવું દેખાણું કે જે જગ્યાએ ભગવાન પ્લાસ્ટિકના ટેબલ ઉપર પધરાવેલા, ત્યાં એક પડદો આમ 2 દિવાલોમાં ખીટીઓ મારીને બનાવેલો, સાદો હાવ, ત્યાંથી કોઈક છોકરો દોડતો 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 રૂમની અંદર ગયો, બીજી રૂમમાં. એટલે પોતે ગભરાઈ ગયા કે આવું અંધારાની અંદર છે. એટલે એમને એવું લાગ્યું કે કોઈ ચોર કે કોઈ છોકરું અંદર ઘરી ગયું છે ઘરમાં. એમને થયું કે કોઈ ચોર હોય તો. પોતે દરવાજો બંધ કરીને બહાર નીકળી ગયા. લાઇટો ગયેલી હતી. આજુબાજુમાંથી બીજા 5-10 હરિભક્તોને ભેગા કર્યા. પહેલાં લાકડીઓ ભેગી કરી કે કંઈક પ્રોબ્લેમ લાગે છે એમ. અને પછી લાઇટો આવવાની વેઇટ કરી બધાએ. સરસ મજાની એ વખતેની જે વ્યવસ્થા સરકારની,
અડધો પોણો કલાકે લાઈટ આવી. પછી બધાય જોજો 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 કરતા 4-5 જણા દંડા લઈને અંદર ગયા. બધી બાજુ પર ખખડાવે, માળીએ ચડ્યો છે, માળીએ ચડ્યો છે. તે માળીએ ચડ્યા, ઉંદર સિવાય કાંઈ મળ્યું નહીં માળિયા ઉપર. બીજી બધી છાજલીઓમાં ચડ્યા, બધા કબાટો ખોલી ખોલીને જોયા. અને જે રૂમ કોઠારનો હતો કે જે ફક્ત અમે સંતો જ વાપરી શકીએ, બીજા કોઈ અડી ના શકે એવા જે ડબ્બાઓ હતા ને બધું હતું, ન્યાય એ રૂમની અંદર તો એન્ટ્રી ના હોય, પણ બહારથી જોયું તો એ રૂમની અંદર નાસ્તાના ડબ્બાઓ ખુલ્લા હતા. નાસ્તાના ડબ્બાઓ ખુલ્લા હતા જે અમે મૂકીને ગયા હતા. એમાં મગજનો ડબ્બો હતો, ચેવડાનો ડબ્બો હતો, બધા ડબ્બા ખુલ્લા અને આમાં બધું વેરાયેલું. એ પોતે આશ્ચર્યમાં પડ્યા. ફોન કર્યો ત્યારે તો આવા કંઈ મોબાઈલ નહોતા, એટલે કે ક્યાં પહોંચ્યા હશે ને શું થયું હશે. એટલે ખબર કે આ મંદિર, અમે કોઈ મંદિરે ત્યારે અઠવાડિયું 10 દિવસ યાત્રામાં નીકળેલા, એટલે ત્યાંથી ફોન કરીએ એટલે પછી ઘરને પેલી લેન્ડલાઈનો હોય એની પર મળે. પછી એમને વાત કરી કે આવું થયું. અમે બધાએ આવ્યા પાછા યાત્રા કરીને. અમે બહુ વિચાર કર્યો કે શું થયું હશે. 15 દિવસ જતા રહ્યા, રોજ જે રહસ્ય નીકળે નહીં કે આ શું થયું હશે. પછી એક દિવસ અમસ્તા વાત કરતા અમે પૂછ્યું કે તમે રોજ થાળ ધરાવી દેતા હતા ભગવાનને ટાઈમ ટુ ટાઈમ? તો કે જે દિવસે આ ઘટના ઘટી તેથી બપોરે હું નહોતો આવી શક્યો, અને હું સાંજે ઉતાવળો આવ્યો તોય 6 વાગ્યાની જગ્યાએ મારે 7:15 થઈ ગયા, લાઇટો ગઈ એટલે થાળ તો ઠેક 8:30-9 વાગે રાત્રે ધરાવ્યો. ત્યારે અમે કીધું કે આ તો મહારાજ પ્રત્યક્ષ સ્વરૂપે અહીં સેવા થાય છે, એટલે મહારાજે તમને દર્શન આપ્યા. અને ભૂખ લાગી હતી એટલે મારા ડબ્બા ખોલીને જમવા દોડ્યા, પણ તમે બધા દંડા લઈને ગયા ને તે ભગવાનને ભાગવું પડ્યું. ભગવાનને ભાગી જવું પડ્યું. કાં તો મને મહારાજે વચનાવતમાં કીધું છે કે જો દર્શન થઈ જાય તો માને ભૂત છે કે શું, આવું થાય. મહારાજ કે અમે કોઈને દર્શન દઈ દઈએ, ભૂત છે કે શું. માટે વાલા ભક્તો, આપણને જે સ્વરૂપ મળ્યું છે, લોયાધામ પરિવારના રાજાથી રાજ સ્વરૂપે આજે ઠાકોરજી મહારાજ અનાદિ મહામુક્તરાજ સ્વામી શ્રી સેવિત બિરાજે છે. એ આપણું ધ્યેય સ્વરૂપ થાય. આપણને મળેલા પીવડા ઘનશ્યામ મહારાજ, લાડીલા ઘનશ્યામ મહારાજ, જે સ્વરૂપો આપણને જ્યાં જ્યાં મળ્યા છે એ સ્વરૂપોની આપણે હૃદયથી સેવા કરીએ. અત્યારે આ પવિત્ર, અત્યારે આખો મહિનો ચાલી રહ્યો છે, અંદર ચંદનના વાઘાઓ આજે હરિકૃષ્ણ મહારાજને આપણા લોયાધામ પરિવાર દ્વારા દર વર્ષે ગુરુજીની આજ્ઞાથી ધરાવાય છે. ધનુર્માસના થાળ દર વર્ષે કરવામાં આવે છે. જે જગ્યાએ આપણને ભગવાનનું જે સ્વરૂપમાં આપણી શ્રદ્ધા એટલું આપણે કરીએ. પણ જે મહારાજ આપણને મળ્યા છે એની અસ્મિતા, કે આવા ઠાકોરજી મહારાજ મને મળ્યા, જે આફ્રિકાની અંદર 70 હરિભક્તોની વચ્ચે પૂજ્યપાદ ગુરુજી જેમને કટોરો ભરીને દૂધ પાયેલું છે, રાત્રે જગાડીને કટોરો ભરીને દૂધ પાયું છે, એવા ઠાકોરજી મહારાજ મહાપ્રતાપી, જેમને પોતે પોતાના ચરણ થાળીમાં ડૂબે છે એટલે મારી માટે બાજોટ કરાવો, એમ અમેરિકાની અંદર સ્ત્રી ભક્તને દર્શન આપીને, જેથી એને દર્શને નહોતા કર્યા ભગવાનના, તેથી દર્શન આપીને કીધું. આવા તો અનેક ઘટનાઓ. હમણાં જ ફતેશી બાપુ, જેને મહારાજે કહ્યું મને આવો કલર બહુ ગમે છે, આવા જેને હોકારા દીધા એવા ઠાકોરજી મહારાજ પ્રત્યક્ષ છે. જે પીવડા ઘનશ્યામ મહારાજ સંતો સેવા કરે. એક વખત કંઈક હીટર બગડ્યું હતું અને સંતોએ ત્યારે ગોદડી ઓઢાડીને એક નાનું હીટર મૂક્યું. સવારની અંદર જ્યારે ગોદડીને ખોલે ત્યારે ભગવાનને આખા શરીરે, સંતોને ચિંતા કે આટલા નાના હીટરથી કેમ ચાલશે, વિન્ટરનો સમય, અને હવારની અંદર જ્યાં ગોદડી ખોલે ત્યાં ભગવાન આખા ભીના, જાણે પરસેવો, ભગવાનને જાણે ઠંડી નહીં ગરમી લાગી ગઈ હોય એવા ભગવાને દર્શન કરાવ્યા. કેટલાય સંતો ભક્તો પૂજા કરતા હોય ત્યારે, એટલે કે ભગવાનની સેવા કરતા હોય, જળ અડધું થઈ જાય, થાળમાં પ્રસાદી ઓછી થાય, ગુલાબ પત્ર
થાળની અંદર મુકાય આવે તો કેટલી અનુભૂતિઓ આજે પણ ભગવાનના એવા સંતો ભક્તોને જે તે સ્વરૂપો જેની નજીક રહીને સેવા કરતા હોય એમાં થાય છે. ઘણા હરિભક્તોના ઘરમાં પણ આવા અનુભવ થાય છે. ભગવાનના સ્થાને કરીને ભેદ નથી, ભગવાન એક જ છે. સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના રાખીને ગમે તે ચિત્રામણનું એક રેખાનું ચિત્ર દોરેલું હશે અને એમાં જો પ્રતીતિ હશે તો મહારાજ એમાં રહી બધા જ કાર્યો કરશે. માટે અસ્મિતા આપણને જે ભગવાનનું સ્વરૂપ મળ્યું છે એ. બીજું, આપણને મળેલી મુક્તાનંદીય, આપણને મળેલા જે શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના જે સર્વોપરી આવા ભગવાન સ્વામિનારાયણ એના જે મળેલા પરમહંસો છે, આપણને મળેલા સદગુરુ ગોપાળન સ્વામી હોય, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી હોય, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી હોય, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી હોય, આવા જે પરમહંસો આપણને મળ્યા, આવા અનાદિ મુક્તો મળ્યા. સદગુરુ રામાનંદ સ્વામીથી લઈને આવા મોટા મોટા સંતો, સદગુરુ રામાનંદ સ્વામી કેવા મોટા સાધુ, પોતાનું અસ્તિત્વ આ સત્સંગની અંદર જેને મિટાવી દીધું. અનાદિ મહામુક્તરા સ્વામીશ્રી કેવા સત્સંગ માટે પોતાનું જીવિતવ્ય આખું કપાવી દીધું. સદગુરુ ગોપાળન સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, સદગુરુ સુકાનંદ સ્વામી, સદગુરુ પ્રેમાનંદ સ્વામી, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, આવા અનેક પરમહંસો જેની પ્રાપ્તિ આપણને થઈ, જે ભગવાન જેવા હતા. જે જો પોતે એકલા આવ્યા હોય તો આ બ્રહ્માંડમાં ભગવાન થઈને જેની પૂજા થઈ શકે એવા પરમહંસો, જેની શક્તિ પૂર્વે થયેલા જે અવતારો ભગવાનના થયા એવી શક્તિને ધરાવે, અનેક જીવોનું પૂર્વે કલ્યાણ થયું હોય એનાથી વધારે કલ્યાણ કરે એવા પરમહંસો, એવા અનાદિ મહામુક્તોની પ્રાપ્તિ આપણને થઈ. એનો આપણને કેફ અને ગૌરવ હોય કે મને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીની વાતો મળી. હરિચરિત્રનું સાગર એ આખી સ્વામીની વાતો જ છે. ગોપાળાનંદ સ્વામીની વાતો, ગુણાનંદ સ્વામીની વાતો, નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય કેટલું બધું આપણને બળ આપે છે, કેટલું બળ આપે છે. સદગુરુ સુકાનંદ સ્વામીનું જીવન ચરિત્ર, એમનું લખેલું વચનામૃત સંપાદન કેટલું મોટું આપણને બળ આપે છે. બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો ને પ્રેમાનંદ સ્વામીના કીર્તનો ભગવાનમાં મસ્ત બનાવી દે. આવા નંદ સંતો આપણને મળ્યા, નંદ સંતોનું સાહિત્ય મળ્યું, એ સાહિત્ય દ્વારા એ આપણને મળ્યા છે. એ આપણી અસ્મિતા છે. એ સદગુરુએ લખેલું જે શાસ્ત્રોમાં છે એને સત્પુરુષો થકી સમજીને આપણા હૃદયમાં આપણે ઉતારીએ તો આપણને ભગવાનમાં ઠચોઠચ હેત થાય. એટલે આપણે ભાગશાળી છે કે આપણને આવા પરમહંસોની પ્રાપ્તિ થઈ, એની આપણને અસ્મિતા, એનું ગૌરવ. જગતની અંદર ઘણાય મુમુક્ષુઓને ભગવાનના સંતોનો યોગ થયો જ હોય, પરંતુ આપણને મળેલા નંદ સંતો છે ને એ હાવ નોખા છે. જેમ ભગવાનની મૂર્તિ નોખી છે ને, આ મૂર્તિ સૌથી નોખી, આ મૂર્તિ નહીં અન્ય જેવી, એમાં પરમહંસો પણ નહીં અન્ય જેવા. હાવ નોખા, હાવ નિરાલા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, તમે એમનું ઐશ્વર્ય તો જુઓ. આજે સારંગપુરની અંદર પધરાવેલા દાદા, ખાલી ગોપાળાનંદ સ્વામીનું એક જ દ્રષ્ટાંત, દાદા જ કાફી છે. સારંગપુરમાં પધરાવેલા સ્વામીના જે દાદા છે, હનુમાનજી દાદા, કષ્ટભંજન દેવ, કોણ ત્યાં નથી આવતું? કોણ એને નથી માનતું? કોને એમાં વિશ્વાસ નથી? ગોપાળાનંદ સ્વામીનું કરેલું અનેક કાર્યોમાંનું એક જ કાર્ય બસ કાફી છે. ગોપાળાનંદ સ્વામીના સામર્થ્યને સમજવા માટે કાફી છે. અને એવા ગોપાળાનંદ સ્વામી જે સહજાનંદ સ્વામીની ચરણ રજ થઈને રહેતા હોય, એ ભગવાન સ્વામીનો મહિમા સમજવા માટે એટલું કાફી છે. એવા પરમહંસો આપણને મળ્યા, ભગવાન જેવા, તોય દાસના દાસ થઈને સત્સંગમાં રહ્યા, રેશમની ફેલ થઈને રહ્યા. એવા પરમહંસોનું સાનિધ્ય, એવા પરમહંસોના કરેલા ગ્રંથો, એવા પરમહંસોનો આપેલો ઉપદેશ, એ આપણી અસ્મિતા છે, એ આપણું ગૌરવ છે. જો આપણને એનો કેફ હશે, જો આપણને એનું ગૌરવ હશે, તો ઇન્દ્રિયોને અંતઃકરણની તાકાત નથી આપણો વાળ વાંકો કરી શકે, કાળ માયાની તાકાત નથી. મહારાજ પ્રથમના 72માં કહે છે, જેને ભગવાન અને ભગવાનના સંતની નિષ્ઠા, એનું કાળ કર્મ મળીને ભૂંડું નથી કરી શકતા, અને જેને નિષ્ઠામાં ખામી, ભગવાન કે અમે એનું રૂડું નથી કરી શકતા. માટે આપણને આપણા મહારાજ,
આપણને આપણા પરમહંસો એમાં જબરજસ્ત નિષ્ઠા જોઈએ. એ આપણી અસ્મિતા છે. એ પરમહંસો પૈકી અનાદિ મહામુક્તોની અંદર પણ સર્વશ્રેષ્ઠ, જેને હરિચરિત્રનું સાગર કહે છે, જેને સત્સંગની માં કહે છે, જેને ભગવાન શ્રીહરિ પોતાના ગુરુ માને છે, સદગુરુ રામાનંદ સ્વામી પણ પોતાના તમામ શિષ્યોમાં જેને મુખ્ય કરીને રાખ્યા છે, અનેક જીવોને જેને ભગવાન સ્વામિનારાયણ આપ્યા, સદગુરુ રામાનંદ સ્વામીની નિષ્ઠા પણ એવી અને સહજાનંદ સ્વામીની નિષ્ઠા પણ એવી. સદગુરુ રામાનંદ સ્વામી પાસે દાસત્વ પણ એવું અને સહજાનંદ સ્વામી પાસે પણ દાસત્વ એવું. એવા પરમહંસ, એવા અનાદિ મહામુક્તરાજ એટલે સ્વામી શ્રી આપણા ગુરુદેવ મુક્તાનંદ સ્વામી. એવી મુક્તાનંદીય પરંપરાના સદગુરુઓની આપણને પ્રાપ્તિ થઈ. આપણને મળેલી આ મુક્તાનંદીય પરંપરાના સમર્થ સદગુરુઓ, એની કૃપાને જ્ઞાન, એવા સદગુરુએ આપણને જ્ઞાન આપ્યું. સદગુરુ શ્રી રામાનંદ સ્વામી, સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, સદગુરુ શ્રી આધારાનંદ સ્વામી, સદગુરુ શ્રી હરિપ્રિયદાસજી સ્વામી, સદગુરુ શ્રી વૈકુંઠ ચરણદાસજી સ્વામી, સદગુરુ શ્રી નારાયણ સ્વરૂપદાસજી સ્વામી, સદગુરુ શ્રી નંદ કિશોરદાસજી સ્વામી અને પૂજ્યપાદ ગુરુજી. આપણને આવા મુક્તાનંદીય પરંપરાના સદગુરુની પ્રાપ્તિ થઈ. આદિ ગુરુદેવ સ્વામી શ્રી વિશે વચનામૃત કહે છે, કાર્યાનીનું 3. આ સુકમુનિ બહુ મોટા સાધુ છે અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી એનો ચડતો ને ચડતો રંગ છે, પણ મંદ તો પડતો નથી, માટે એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે. મહારાજને જ્યારે કોઈ પરમહંસને કોઈ બિરુદ આપવું હોય તો મહારાજ કે આ મુક્તાનંદ સ્વામી જેવા છે. મુક્તાનંદ સ્વામી જેવા કે એટલે મહારાજનું છેલ્લામાં છેલ્લી ડિગ્રી કોઈ સંતને આપવી હોય તો આ મુક્તાનંદ સ્વામી જેવા, બસ પછી સીધા પરબ્રહ્મ. જેની ઉપમા મહારાજ બધાને આપે પણ જેને કોઈની ઉપમા ના દેવાય એવા સંત એટલે આદિ ગુરુદેવ સ્વામી શ્રી. એમની ઉપમા બધાને મળે. આ તો મુક્તાનંદ સ્વામી જેવા સદગુણી છે, આ તો મુક્તાનંદ સ્વામી જેવા થવાના છે, આ તો મુક્તાનંદ સ્વામી, બધાય જો મુક્તાનંદ સ્વામી જેવા થઈ જાય અમારે કોઈને સાચવવા ના પડે. આવો ભાવ મહારાજને જે પાત્ર તરફ થાય એવા આદિ ગુરુદેવ, એની પરંપરાના આપણે નાદ વંશજો છીએ. એની પરંપરાના આપણે જ્ઞાનના ધારક વંશજો છીએ. બધાય સદગુરુઓ પૂજનીય વંદનીય છે. બધાય સદગુરુઓ આપણી માવું છે. બધાય સદગુરુઓની કૃપાના પાત્ર આપણે થવું છે. પણ મહારાજે આપણને એ થવા માટેનું બીબું અત્યારે આપ્યું છે. આપણી મુક્તાનંદીય પરંપરાના સદગુરુઓ, એની કૃપા થકી આપણે બધાઈને રાજી કરવા જ, મહારાજને, મહારાજના પરમહંસોને, મહારાજના સંતો ભક્તોને, સત્સંગને, બધાનો રાજીપો લેવો છે. એ આપણને શીખવાડશે આપણી આદિ ગુરુદેવ અનાદિ મહામુક્તા સ્વામીશ્રી જેવી માં. એ માનું આવેલું જે પરંપરાનું જ્ઞાન, એ જે સ્વામીશ્રી આપેલું જ્ઞાન, દાસત્વ અને નિષ્ઠા સ્વામીશ્રીમાં બહુ જબરજસ્ત હતા. દાસ ભાવમાં પણ શ્રેષ્ઠ અને સદગુરુની નિષ્ઠામાં પણ શ્રેષ્ઠ. ઈષ્ટ નિષ્ઠા અને ગુરુ નિષ્ઠા બંનેમાં શ્રેષ્ઠ પાત્ર એટલે આદિ ગુરુદેવ સ્વામીશ્રી. લોયાના 13માં મહારાજ જેમના માટે એમ કે છે, હમણાં મુક્તાનંદ સ્વામી જેવા સંતને વિશે નારાયણને લઈએ ને તો એમને પણ ભગવાન જેવા કહેવાય. લોયામાં જ મહારાજે સ્વામીશ્રીને ભગવાન જેવા કહેવાય આવું કહી દીધું. અને શ્રીજી મહારાજે સ્વામી માટે કર્યું છે પણ એવું. અદ્ભુતાનંદ સ્વામી પોતાની અનુભવેલી વાત કે છે, 165 નંબરની પોતાની વાતમાં સ્વામી કે હું ફરતો ફરતો ગુજરાતમાં થઈને કાનમમાં વેમરડી ગામ ગયો. ત્યાં વડના વૃક્ષ નીચે રહ્યો. એ ગામના પટેલ ભક્તિભાઈને વાતોચીતો કરીને સત્સંગ કરાવ્યો. પુણ્ય પ્રભાવથી બીજા બહુ સત્સંગી થયા. આખું ગામ સત્સંગી થયું. વેમરડી ચોરંડા ગામ છે, ચોરંદાનું ત્યાંના અમીન બેચરભાઈને સત્સંગ કરાવ્યો. તેથી બીજા પણ સત્સંગી થયા. તેમને મળીને મને કહ્યું, તમે મહારાજને અમારા વતી વિનંતી કરીને અહીં તેડી લાવો, અમે શક્તિ પ્રમાણે સેવા પૂજા કરીશું. અદ્ભુતાનંદ સ્વામી કે હું મહારાજને તેડવા ગઢડા ગયો ત્યારે મહારાજને પગે લાગીને પધારવા વિનંતી કરી. ત્યારે મહારાજે અમારા ગુરુ મુક્તાનંદ સ્વામીને તેડી જાઓ અને અમારી જેમ તેમની સેવા પૂજા કરજો એમ કહ્યું. ભગવાન શ્રીહરિ પોતાની જગ્યાએ જે સદગુરુને મોકલે એટલું નહીં, અમારી જેમ એની સેવા પૂજા કરજો એમ કે એ સદગુરુ કેવા હશે.
કેવા હશે? એના બાળકો આપણે છીએ, એના સંતાનો આપણે છીએ, એના ખોળાના આપણે છીએ. એટલે વિચાર એ કરવાનો છે વાલા ભક્તો. એવું નહીં કે બસ આવી મોટી માં મળી એટલે બસ હવે આપણે ફાવે એમ. આવા સદગુરુના આપણે બાળકો હોઈએ તો આપણે કેવા હોવા જોઈએ? આપણું દાસત્વ કેવું હોવું જોઈએ? આપણી ગુરુ નિષ્ઠા કેવી હોવી જોઈએ? આપણી ઈષ્ટ નિષ્ઠા કેવી હોવી જોઈએ? સ્વામી શ્રીના જીવનમાં જય સદગુરુ સ્વામીનો ઇતિહાસ તપાસો. એ તપાસતાની સાથે સ્વામીની ગુરુ નિષ્ઠાનો ખ્યાલ આવશે. ઈશ નિષ્ઠા કેવી હોય? છાંડી કેસરી ઘનશ્યામ ઓર કો જો જપુ નામ. કીર્તન વાંચો એટલે ઈશ નિષ્ઠાનો ખ્યાલ આવશે. દાસત્વ કેવું હોય? સદગુરુ રામાનંદ સ્વામી, મારે સહજાનંદ સ્વામીને ગાદી આપવી છે, ભલે ગુરુ મહારાજ. સહજાનંદ સ્વામી, અમારે ગોપાળાનંદ સ્વામીને મધ્યસ્થી કરવા છે, તમે આજ્ઞામાં રહેશો, ભલે મહારાજ. ઇતિહાસો વાંચી લો, દાસત્વ કેવું હોય. બીજા બધા સદગુણો તો અપાર, પણ આ ત્રણ જબરજસ્ત ઈષ્ટ નિષ્ઠા, ગુરુ નિષ્ઠા ને દાસત્વ સ્વામીના રોમે રોમની અંદર વનાયેલું હતું. સ્વામીના લોહીના બુંદે બુંદમાં વનાયેલું હતું. સ્વામીના શ્વાસે શ્વાસમાં હતું. સ્વામીના આત્માની અંદર, દિવ્ય તનુની અંદર આ બધું જ વનાયેલું હતું. એના આપણે સંતાનો છીએ ત્યારે આપણામાં કેવું જોઈએ? ગૌરવ ક્યારે અનુભવાય? જ્યારે આપણે રસ્તે હાલીએ તો આપણને ગૌરવ અનુભવાય. બાકી આગળ તો એવા હતા, આપણને મળેલા પણ એવા હોય, પણ આપણે જો કુંડાળું કાઢીએ એવા હોય તો શું કામનું એના સંતાન થઈને? માટે અસ્મિતાનો અર્થ થાય ગૌરવપૂર્વક એને સમજીને પોતાના જીવનમાં ઉતારવું. પાછું એ અસ્મિતા રાખી કહેવાય, એ અસ્તિત્વ જાળવ્યું કહેવાય, એ મોટાઓની પરંપરાને જાળવી કહેવાય. તમે અદ્ભુતાનંદ સ્વામી સાથે વેમરડી જાઓ અને હરિભક્તો હિંડોળે બેસાડે તો વિના સંકોચે બેસજો, અને વસ્ત્ર ઘરેના પહેરાવે તો વિના શંકાએ પહેરજો, સ્વામીને મહારાજે કીધું. એમ કહીને મારી સાથે સ્વામીને મોકલ્યા. તે હું મુક્તાનંદ સ્વામીને તેડીને વેમરડી આવ્યો, કંડારીની બાજુમાં છે, અને હરિભક્તોને કહ્યું, મહારાજની માફક આપને મુક્તાનંદ સ્વામીને પૂજવાના છે, તેથી મહારાજ ઘણા રાજી થશે. ત્યારે હરિભક્તોએ મોટે વડે હિંડોળો બાંધ્યો અને મુક્તાનંદ સ્વામીને ભારે વસ્ત્રો ઘરેના પહેરાવ્યા અને સર્વે મળીને હિંડોળે ઝુલાવ્યા. એમ એક દિવસ નહીં, 18 દિવસ સુધી સ્વામીને વસ્ત્રો અને ઘરેના બધું પહેરાવ્યું અને હિંડોળે ઝુલાવ્યા. આ વાત જાણીને કંડારી ગામના અમીન અને ત્રિકમભાઈ વગેરે પાટીદારો ત્યાં આવ્યા. સ્વામીના દર્શન કરવાથી એમના તમામ પાપો બળી જતા મેં તેમને સત્સંગ કરાવ્યો. અદ્ભુતાનંદ સ્વામી લખે છે કે આદિ ગુરુદેવ સ્વામીના દર્શન થતા જે કંડારી ગામના પાટીદારો આવ્યા એમના બધા પાપ બળી ગયા, એટલે મારો સત્સંગ એમને લાગ્યો. સ્વામીના દર્શન માત્રથી જીવના પાપ બળી જાય. જીવના પાપ બળે ને ત્યારે જ એને સત્સંગ લાગે. ઘણી વખત સંતો ઘણી મહેનત કરતા હોય પણ જીવને સત્સંગ ના લાગે, કારણ કે પાપ એના બળતા ના હોય. જેને પાપ બળે એને જ સત્સંગ થાય. અને પછી કાનમ પ્રદેશમાં મુક્તાનંદ સ્વામીને હિંડોળે ઝુલાવવાથી સત્સંગનો સારો પ્રચાર થયો. અદ્ભુતાનંદ સ્વામી એવું નથી કહેતા મારા ફરવાથી સારો પ્રચાર થયો. સ્વામી કહે છે આદિ ગુરુદેવ સ્વામીને હિંડોળે ઝુલાવ્યા, એના કારણે સત્સંગનો સારો પ્રચાર થયો. પછી અમે ત્યાંથી ફરતા ફરતા ગઢપુર આવ્યા. મહારાજને દંડવત પ્રણામ કરીને પાસે બેઠા ત્યારે મહારાજે પૂછ્યું, હરિભક્તોનો પ્રેમ અને પૂજા બધી બાબતની વાત કહીને મહારાજ બહુ રાજી થયા. આદિ ગુરુદેવ સ્વામીના વખાણ થયા, સ્વામીની પૂજા થઈ તો શ્રીજી મહારાજ રાજી થાય. એવા સદગુરુની આપણને ગોદ મળી, એની પરંપરા મળી, એની અસ્મિતા, એનું ગૌરવ આપણને હોય. એનો અર્થ એવો નથી આપણે હિંડોળે બેહીને ઝૂલવાનું છે, પણ એનો અર્થ આપણે આનંદથી, આપણને ગૌરવથી, કેમ જે આદિ ગુરુદેવ સ્વામીની પરંપરા મને મળી એ સ્વામી માટે મહારાજને આવું, એ સ્વામી પ્રત્યેનો ભાવ હતો. સ્વામીને જ્યારે વરતાલની પ્રતિષ્ઠા વખતે સ્વામી કમિયાળા ગામની અંદર જ્યારે ઘોડી ઉપરથી મહારાજની ઈચ્છાથી, સ્વામીને ખબર જ હતી, સ્વામી અંતર્યામી રૂપે પહેલેથી બોલ્યા છે કે કંઈક વિઘન થશે, અને વિઘન આવ્યું. સ્વામી ઘોડી ઉપરથી પડ્યા,
ત્યારબાદ આખો જે ઈલાજ છે, સ્વામીનો ઈલાજ કરાવવા માટે શ્રીજી મહારાજે પોતાની અક્ષરઓરડી ખાલી કરીને આપી છે. શ્રીજી મહારાજે અક્ષરઓરડી, હરિચરિત્રનું સાગરની અંદર આ વાત છે, શ્રીજી મહારાજે અક્ષરઓરડી ખાલી કરીને આપી અને પોતે સ્વામીને ત્યાં રાખ્યા અને પોતે દેખરેખ રખાવીને સ્વામીની સેવા કરાવી છે. જેની માટે ભગવાન સ્વામિનારાયણ અક્ષર ઓરડી ખાલી કરી દે, એ આદિ ગુરુદેવ સ્વામી કેવા હશે, મહારાજને એમાં કેવું અસાધારણ હેત હશે. લોયાના 13માં મહારાજે કીધું છે કે અમે મુક્તાનંદ સ્વામી ભેગા ઠરાવ કર્યો તો રામાનંદ સ્વામીના દર્શન કરાવો, પછી 2 જંગલમાં જતા રહીશું. આવું અસાધારણ હેત સ્વામી પ્રત્યે મહારાજને હતું. લોયાનું 6, ભગવાનના સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેના નામ લઈને તેની પ્રાર્થના કરવી તો ઘાટ સર્વે ટળી જાય અને નિરાશ થાય, પણ એ વિના બીજો એવો ઘાટ ટાળ્યાનો ઉપાય નથી. આવા સ્વામી ગાઢ સંકલ્પ સ્વામીના નામથી ટળી જાય. સ્વામીના નામથી જો પ્રાર્થના કરો તો ગાઢ સંકલ્પ ટળી જાય. એમ લોયાના 6માં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતનું નામ લઈને જો પ્રાર્થના કરો તો ભૂંડા ગાઢ સંકલ્પ ટળી જાય. તો સ્વામી કેવા હશે? ભગવાનના નામથી જેટલું કામ થાય એટલું કામ સ્વામીના નામથી થાય, સ્વામીને પ્રાર્થના કરવાથી થાય, સ્વામીને પ્રાર્થના કરવાથી. શ્રીજી મહારાજ આપણને કેટલો દિવ્ય ભાવ શીખવાડે છે. મહારાજ કહે છે પરોક્ષનું જેવું મહાત્મા છે એવું પ્રત્યક્ષનું સમજવું. આદિ ગુરુદેવ સ્વામી શ્રી માટે મહારાજ કહે છે એને પ્રાર્થના કરવી. આપણને પણ જે સદગુરુ મળ્યા હોય, જ્યાં આપણે હોઈએ, આપણા હૃદયમાં જ્યારે કાંઈ થાય ને ત્યારે એવા સદગુરુને સંભાળીને પ્રાર્થના કરવી. કામ થાય જ. ભગવાન સ્વામિનારાયણનું કીધેલું કહેલું કોઈ દિવસ ખોટું હોય નહીં. આપણી નિષ્ઠામાં ખામી હોય, આપણા વિશ્વાસમાં ખામી હોય, આપણી સમજણમાં ખામી હોય તો એ આપણને નડતી હોય, એ આપણને કાંટા રૂપે ખૂંચતી હોય. બાકી ભગવાને જે કીધું એ સાચું જ હોય. ગઢડા અંત્યનું 13મું, મુક્તાનંદ સ્વામી સંગાથે અમે એમ ઠરાવ કરી રાખ્યો હતો કે મને રામાનંદ સ્વામીનું દર્શન કરાવો તો આપણે 2 જણ વનમાં જઈ અને પછી ભગવાનનું અખંડ ધ્યાન કરીશું અને કોઈ દિવસ વસ્તીમાં તો આવીશું જ નહીં. આવો મહારાજે જેની સાથે નિર્ધાર કર્યો હતો એવા સદગુરુ એટલે આદિ ગુરુદેવ સ્વામી શ્રી. જો આપણા સદગુરુઓ મુક્તાનંદીય પરંપરાના સદગુરુ રામાનંદ સ્વામી, પછી આદિ ગુરુદેવ સ્વામીશ્રી, સ્વામીશ્રી પછી સદગુરુ આધારાનંદ સ્વામી, જેમને 59 વર્ષની ઉંમરે સંકલ્પ કર્યો મારે હરિચરિત્રનું સાગર જેવો ગ્રંથ કરવો છે. ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું પ્રવર્તાવવા માટે સ્વામીએ આટલો મોટો ગ્રંથ કર્યો છે, પોતાની મોટપ વધારવા માટે નહીં. ત્યાર પછી જે સદગુરુ શ્રી હરિપ્રિયદાસજી સ્વામી, એ પણ એવા સમર્થ સદગુરુ સંત થયા. સદગુરુ વૈકુંઠ ચરણદાસજી સ્વામી જે વચનામૃતનો હંમેશા અભ્યાસ કર્યા કરતા અને અતિશય તપમય જેમનું જીવન હતું. અને સદગુરુ નારાયણ સ્વરૂપદાસજી સ્વામી કે જે મહાપંડિત હતા, ખૂબ સારી કથા વાર્તાઓ કરતા, શાસ્ત્રોના જબરા અભ્યાસી હતા. અને આદિ ગુરુદેવ અને એમના પછી આપણા દાદા ગુરુજી કે જેમને અખંડ પંચ વ્રત સેવા ધારી, જેમને 5 વ્રત ધારી રાખ્યા અને સેવા આખી જિંદગી સેવા કરી, સમર્થ હોવા છતાં પણ જે સેવક બનીને રહ્યા, દાસ ભાવે રહ્યા, એવા સત્પુરુષ આપણને આ પરંપરાની અંદર મળ્યા. અને એમના થકી આપણને ગુરુજી જેવા મોટા એક સદગુરુની પ્રાપ્તિ થઈ. આવી આપણી આ દિવ્ય સમર્થ સદગુરુઓની મુક્તાનંદીય પરંપરાના સમર્થ સદગુરુઓ, એનું આપણને મળેલી કૃપા, જે કાંઈ આપણું સારું થયું છે, થાય છે ને થશે, જે કાંઈ આપણને મહારાજ સંબંધી જ્ઞાન થયું છે, થાય છે ને થશે, એ બધું જ આ સદગુરુઓની કૃપા થકી છે, એમના આપેલા જ્ઞાન થકી છે. આગળ 3જા નંબરનો મુદ્દો, સદગુરુના દર્શન અને સમાગમની વિશેષતા. આપણને મળેલા આપણા ગુરુજી, આપણને મળેલા આપણા સદગુરુ, એ પણ એક આપણી અસ્મિતા છે. જો એવા સદગુરુ જ ન મળ્યા હોય તો આપણને મહારાજનો મહિમા સમજાવે કોણ? સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં કહે છે, જો આવા સાધુ ન મળે તો આટલો દાખલો કરીને ભગવાનનું સ્વરૂપ આપણને સમજાવત કોણ? આપણને મહારાજે પોતાનું સ્વરૂપ સમજાવ્યું છે.
આપણને મહારાજ મળ્યા છે, આપણને મહારાજ જેવા છે એવા સમજાવવા માટે આપણને મહારાજે સદગુરુ આપે કૃપા કરી. ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે સંતની પ્રાપ્તિ થાય છે, અને સંતની કૃપા થાય ત્યારે ભગવાનનું સ્વરૂપ સમજાય છે. ભગવાન અતિશય દયા કરીને જ્યારે કૃપા વર્ષા કરે ત્યારે કોઈક ઓલિયા પુરુષનો યોગ થઈ જાય, અને ઓલિયા પુરુષના યોગ થકી, એમની કૃપા થકી સંસાર નાશવંત સમજાય, ભગવાન શાશ્વત સમજાય અને ભગવાનમાં હેત થાય. એવા સત્પુરુષો કોણ છે? વરતાલના ત્રીજા પ્રમાણે શ્રીજી મહારાજે દીવા જેવા, મસાલ જેવા, વીજળી જેવા, વળવાના અગ્નિ જેવા 4 પ્રકારના સત્પુરુષોને કીધા છે. એમાં મહારાજ પ્રથમના 27મા વચનામૃતમાં જે કહે છે, વડવાણ અગ્નિ જેવા પુરુષો એવી સામર્થ્ય યુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે, એ પણ મોટી સામર્થ્ય છે. એવી રીતે ઝરણા કરે તેને અતિ મોટા જાણવા. આ જગતનો વાલા ભક્તો ક્રમ એવો છે, જે સહન કરે, જે પી જાય, જે પોતાની શક્તિનો ક્યારેય પણ ઉપયોગ કોઈની સામે ન કરે, ત્યારે એને જગત કાયર સમજતું હોય છે, જગત એને નાપાક સમજતું હોય છે, જગત એને નપુસક સમજતું હોય છે, અને જગત એને ખોટા પણ સમજતું હોય છે. કારણ કે જગતનો રસ્તો બાયો ચડાવવાનો છે. જ્યારે ભગવાન અને ભગવાનના મોટા પુરુષો, એ મોટા પુરુષોને સમર્થ થકા ઝરણા કરવા. સામર્થ્ય તો હોય, પણ સામર્થ્ય કોઈની સામે વાપરતા નથી. ગરીબ જેવા થઈને રહે છે. મારું તમે હજારો ભેગા થઈને ભૂંડું કરો, પણ મારે કોઈનું ભૂંડું વાંચવું નથી, કોઈનું ભૂંડું કરવું નથી. મારા ઈષ્ટદેવની મને આજ્ઞા છે કે સાધુએ તો કોઈનું ભૂંડું વાંચવું નહીં, કોઈનું ભૂંડું થાય એવો સંકલ્પ કરવો નહીં. એટલે હંમેશા મોટા પુરુષો એ રીતે જ વર્તતા હોય છે. અને આપણને પૂજ્યપાદ ગુરુજીના જીવનની અંદર સાંગો પાંગ, જો આપણે ઊંડા ઉતરીને થોડુંક આપણને ભગવાને બુદ્ધિ આપ્યું એને વિચાર કરીએ તો એ દેખાય. અને જે બહુ ભેગા રહ્યા હશે, બહુ નજીકથી જેને જોયા હશે, સાચી દ્રષ્ટિથી જોયા હશે, એને તો અનેક જગ્યાએ દેખાયું હશે. અનેક જગ્યાએ કે અનેકનું પી ગયા છે, કોઈને સહન કરાવ્યું નથી, પોતે સહન કર્યું છે. અને એવા સહન કરવાવાળાને આ કળિયુગમાં વધારે સહન કરવું પડે. કારણ કે આ કળિયુગ એવો છે કે થોડુંક પણ જો તમે સહન કરતા શીખી ગયા, એટલે આખી દુનિયા તમને સહન કરાવવા માટે મજબૂર કરી દે. તમે જેટલું સહન કરો, પણ સહન શક્તિ એ જ સાચી શક્તિ છે. ફૂફાળો મારતા તો સર્પ માત્રને આવડે છે, પણ જે સહન શક્તિ છે એ જ આપણી સ્થિતિ છે. જેટલું આપણે સહન કરી શકીએ છીએ, જેટલું આપણે પી શકીએ છીએ, જેટલું આપણે જીરવી શકીએ છીએ, એટલી જ આપણી શક્તિ છે, એટલી જ આપણી ભગવાનમાં સ્થિતિ છે. મોટા પુરુષો તો અતિ સમર્થ હોય છતાં પણ સહન કરતા હોય. સારંગપુરનું 10મું, એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. એવા સાધુના દર્શન થાય જે સ્થૂળ સૂક્ષ્મ અને કારણથી પોતાના શરીરને જુદું માનતા હોય. એવા સાધુના દર્શન થાય. પૂજ્યપાદ ગુરુજીના જીવનની અંદર તપ, એમના જીવનની અંદર સેવા. આજે લોયાધામ મંદિર થઈ રહ્યું છે. આજે બપોરના તાપમાં મંડળના સંત કે મંડળના કોઈ હરિભગત ત્યાં રહેતા હોય, એ એકેય 11 થી 5 બહાર ના નીકળે, બધા જ રૂમની અંદર હોય. આજે ત્યાં જે પહોંચેલા હોય એને પૂછો, જેટલા ગયા હતા એને પૂછો, હજુ જે જાય એને પૂછો. ગુરુજી બપોરના ટાઈમે જ્યારે એટલો તાપ હોય ત્યારે કારીગરો જ્યાં આગળ મંદિરનું કામ કરતા હોય એની સામે તાપમાં બેઠા હોય, કોથળા ઉપર સૂઈ જવાનું અને તાપની અંદર બેસીને મંદિર કરાવવાનું. શું એ પોતાની કીર્તિને યશ માટે છે? ના, ભગવાન શ્રીહરિનું કાર્ય છે. એ કાર્ય કરવા માટે ગુરુજીનો એક જ વિચાર રહે છે, મને મહારાજે આ તક આપી છે તો મારો શ્વાસે શ્વાસ મારે લોયા ધામ માટે વાપરવો છે. પંચાબ્દી મહોત્સવની અંદર જેને 2019ના શબ્દો જુલાઈ મહિનાના યાદ હશે, એને ખબર હશે પૂજ્યપાદ ગુરુજીએ તે દિવસે જાહેરમાં કીધું છે, મારે હવે બધા જ મારા શ્વાસ લોયા ધામ માટે વાપરવા છે. હવે મારે બધું જ મારું કર્તવ્ય લોયા ધામ માટે કરવું છે. 2019ના જુલાઈ મહિનાની અંદર જાહેરની અંદર એ વસ્તુ મૂકી હતી. મારે હવે બીજું કશું, બધી જગ્યાની સેવાઓ મારી સમાપ્ત થાય છે.
બધા જ મારા કાર્યો સમાપ્ત થાય છે, હવે બસ એક જ કાર્ય છે, છેલ્લો શ્વાસ હોય, મહારાજને જેટલું કરાવવું હોય એટલું લોયાધામ એની સેવા કરાવે. લોયાધામની સેવા એટલે ઘણાને થાય કે આ મારું લક્ષ લોયાધામ એ તે વળી કેવું. વચનામૃતમાં તો છે મૂર્તિરૂપી લક્ષને ધારવું, વચનામૃતમાં તો છે અક્ષરધામરૂપી ધામમાં ઠેક પગવું છે, ઓરા કોઈ ધામમાં રહેવું નથી. તો આ લોકનું એક નાનું લોયાધામને લક્ષ બનાવાય? એ મારું લક્ષ લોયાધામ, એ જે મેં ત્યારે એની ઉપર વાત કરી છે એની અંદર એ વાતને સમજાવેલી છે. મારું લક્ષ લોયાધામ, એનો અર્થ શું થાય? લોયાધામ તો એક નિમિત્ત છે. એ તો આ પૃથ્વીનું એક પ્રસાદીનું સ્થાન છે, નિમિત્ત છે. પણ લોયાધામને નિમિત્ત કરીને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના પ્રવર્તાવી એ લોયાધામનું લક્ષ. લોયાધામને નિમિત્ત કરીને લોયાધામમાં પંચ વર્તમાનયુક્ત સંતોનું નિર્માણ કરવું એ લોયાધામનું લક્ષ. લોયાધામની અંદર એકાંતિક ભક્તોનો સમુદાય તૈયાર કરવો, એને કેન્દ્ર, એને ઉપયોગ કરીને એકાંતિક ભક્તોનો સમુદાય તૈયાર કરવો, અક્ષરધામમાં મહારાજને ગમે એવો, એ લોયાધામનું લક્ષ. લોયાધામનું લક્ષ એટલે કે એકાંતિક ભક્તો, એકાંતિક સંતો દ્વારા ભજન ભક્તિને મહારાજની સર્વોપરી ઉપાસના રાખીને આજ્ઞામાં સારધાર વર્તીને અનેક મુમુક્ષુઓના આત્યંતિક કલ્યાણના દરવાજા ખોલવા, એ લોયાધામ મારું લક્ષ. અને જે પ્રસાદીનું લોયાધામ છે, જ્યાં ભગવાન શ્રીહરિનો સંકલ્પ હતો, જ્યાં મહારાજના અનાદિ મહામુક્તરા સખા ભક્ત સુરા બાપુનો સંકલ્પ હતો, એવા ધામની અંદર આદિ ગુરુદેવ સ્વામીશ્રીએ જ્યાં સત્સંગ કરાયો છે, એવા ધામનો વિકાસ કરવો એ લોયાધામનું લક્ષ. લોયાધામનું લક્ષ એ ફક્ત મંદિર બાંધવું એટલું નથી. મંદિર એકલું બાંધી દેવું એ લોયાધામ લક્ષ નથી. મંદિર તો નિમિત્ત છે. મોટા પુરુષોને પણ ખબર હોય, જેને થોડો ઘણો શાસ્ત્રનો અભ્યાસ હોય એને પણ ખબર હોય, સ્વામી કે આથી કરોડ ગણા મંદિર થશે, પણ આવી વાતું નહીં થાય. મંદિર એ લક્ષ નથી. મંદિર એ લક્ષ નથી. મંદિર ચૈતન્ય મંદિરો માટે મંદિર તૈયાર કરવું, આજ્ઞાને ઉપાસનાવાળા મંદિરો માટે મંદિર તૈયાર કરવું એ લક્ષ છે. કોઈક જીવોનું એમાં સારું થાય, શ્રેય થાય, એમાં કોઈકનો 5 રૂપિયા વપરાય તો એ જીવનું સારું થાય, એ લક્ષ છે. ભગવાન સ્વામિનારાયણનો દિગંતમાં ડંકો વાગે એ લક્ષ છે, એ લોયાધામનું લક્ષ છે. સુરા બાપુ જેવા સખા ભક્ત, એક અનન્ય ભક્ત, એવા ભક્તનું સમર્પણ તે દિવસે જે હતું, આખો પટારો ભરીને મહારાજને શાકોત્સવ માટે આખો પટારો ભરીને ધન આપ્યું. શાંતિબાનો જે પ્રેમ હતો, એ જે એનો પ્રેમ અને બાપુનું જે સમર્પણ, એને સાચો એક ભાવ અર્પણ કરવા માટેનું લક્ષ એટલે લોયાધામ મારું લક્ષ. લોયાધામ મારા લક્ષ. એમાં તો બહુ પ્રકારના ભાવો રહ્યા છે. એને સ્થૂળ ભાવે નથી જોવાનું, સ્થૂળ ભાવે નથી જોવાનું. એવું લોયાધામ, એવું લોયાધામ માટે જે પોતાનું રાત અને દિવસ લોહી એક કરીને જે એની માટે જ મંડ્યા છે, માન અપમાનને સહન કરે, સુખ દુઃખને સહન કરે, અનેક ઉપાધિઓને સહન કરે, પણ એ લોયાધામ માટે મરી મટવું છે. આવી ખેવના એવા સત્પુરુષના આપણને દર્શન થાય છે, એવાનો યોગ આપણને મળ્યો છે, એવા ગુરુદેવ આપણને મળ્યા છે, જેને સર્વોપરી તો એક મારો મહારાજ છે આ હૃદયમાં ઘૂંટાયું છે. સર્વોપરી તો એક મારો મહારાજ જ છે આ ઘૂંટાયું છે. પંચ વર્તમાનને પાડવા, ભગવાન શ્રીહરિને રાજી કરવા હોય તો આજ્ઞાનો છેદ ન ઉડાડવો, આજ્ઞાને ઉપાસના બે રાખવી, આ આપણને શીખવાડ્યું છે. ધર્મના રસ્તા, ક્રિયાની શુદ્ધિ, ક્યાં અડાય ક્યાં ન અડાય, કઈ વસ્તુ જમાય કઈ વસ્તુ ન જમાય, શું જોવાય શું ન જોવાય, આવા જેને તમામ વિવેકો શીખવાડ્યા છે, એવા સદગુરુ આપણને મળ્યા. એ આપણા મોટા ભાગ્ય છે, આપણી અસ્મિતા છે. પરમ પૂજ્ય સદગુરુવર્ય રામકૃષ્ણદાસજી સ્વામી ધાંગધ્રાવાળા, એમના વચનો મને હૃદયની અંદર ખૂંતી ગયેલા છે. આ બેથેલ હોલની અંદર સ્વામીશ્રી બોલેલા, પૂજ્યપાદ ગુરુજીને 1 વર્ષ ઉપર ધારણાપાળના થયા હતા, અને જ્યારે ધારણાપાળના સ્વામી મુકાવતા હતા, મોટા સત્પુરુષ છે, અને ત્યારે સ્વામી બોલેલા કે તમારા લોયાધામ પરિવારની સંપત્તિ છે એ તમારા સદગુરુ છે. પોતાના સદગુરુ એ મુમુક્ષુની સંપત્તિ છે. કોઈ મંદિરોના વહીવટ, મોટા મહંત થવું, કે મોટા કોઈના ટ્રસ્ટી થઈ જવું, કે પછી કોઈ જગ્યાએ વ્યવહારો કરવા કોઈ સંસ્થાઓ આખી સંભાળી લેવી,
કે મોટી કથાઓ કરવી, મોટી આવી વ્યાસપીઠો મળી જાય એ સંપત્તિ નથી. ત્યાગીની એ સંપત્તિ નથી. સંપત્તિ એ છે પોતાના સદગુરુ, એનો રાજીપો એ સંપત્તિ છે. પોતાના સદગુરુ પોતાના હૃદયથી નજીક રહે એ આપણી અસ્મિતા છે, ત્યાગી કે ગ્રહી બેય માટે. જેને કલ્યાણકારી મયારામ ભટ્ટ ને રામાનંદ સ્વામી કેટલા નજીક હતા, એની અસ્મિતા હતી. મયારામ ભટ્ટ પૂછવા ગયા, એમને તો નહોતા જ લગ્ન કરવા, પણ તોય બધા મંડ્યા અને પૂછવા. ત્યારે સ્વામી એટલું જ બોલ્યા કે અમે તો કોઈ ચોથો ફેરો ફરતો હોય ને તો કહીએ ભાઈ હજુ સમય છે, રહેવા દે. મયારામ ભટ્ટ લગ્નનું પૂછવા ગયા, ત્યાંથી પાછા વળી ગયા, ગુરુ મહારાજને પૂછ્યું જ નહીં. આને અસ્મિતા કહેવાય. પોતાના સદગુરુનું જેને ગૌરવ ના હોય એ નપુસક છે. એ પરમાત્માને કોઈ દી પામી નથી શકતો, પરમાત્માની અનુભૂતિ કરી નથી શકતો. એવું જરૂરી નથી આ જ સદગુરુ, જે સત્પુરુષમાં આપણને ભગવાનના દર્શન થાય એવા સત્પુરુષને ખોડીને એની પાસે શ્રીમદ સત્સંગી જીવન પ્રકરણ 4 પ્રમાણે ખેડૂત પાસે જેમ બળદ રે એમ રહેવું, એવું શ્રીમદ સત્સંગી જીવન કહે છે. ખેડૂતની પાસે બળદ રે એમ રહેવાય ત્યારે આપણે આપણા સદગુરુની અસ્મિતા રાખી કહેવાય. જેટલી એમાં ખામી એટલી આપણી અસ્મિતામાં ખામી. આપણને એવા સદગુરુ મળ્યા છે જેમણે પોતાના સદગુરુની એવી અસ્મિતા જાળવી રાખી છે. નાયગ્રા ફોલ્સ ઉપર યોગેશભાઈ સાથે હતા, પિનાક ભગત સાથે હતા. બધાઈને ખબર છે કેનેડા જતા નાયગ્રાની એ બોર્ડર ઉપર પૂજ્યપાદ ગુરુજી ગાડીમાં બેઠા બેઠા પોકે પોકે રડી પડ્યા હતા. દાદા ગુરુજીને યાદ કરતા, એને અસ્મિતા રાખી કહેવાય. પોતાના સદગુરુને આટલા વર્ષોએ યાદ કરે તો પણ પોતાના સદગુરુને યાદ કરતાની સાથે જેની આંખમાં જળજળિયા આવી જાય એ અસ્મિતા કહેવાય. પોતાના સદગુરુને યાદ કરતા તો એ થાય, પણ પોતાના સદગુરુને રાજી કરીને કેવા મોટા મોટા સંતો, પરમ પૂજ્ય જોગી સ્વામી, પરમ પૂજ્ય ધ્યાની સ્વામી, જે એમ કહેતા આ તો મારા ફેમિલી મેમ્બર છે. જોગી સ્વામી જે ધામમાં જતા પહેલા દર્શન આપે કે તું મારા દર્શન કરી જાય, એમ ગુરુજીને દર્શન આપે. એ વખતેના અંક એ સંસ્થામાંથી છપાયો, એમાં એ વાત લખેલી છે. પૂજ્ય અથાણાવાળા સ્વામી હોય, પૂજ્ય ઘનશ્યામજીવન સ્વામી હોય, અંકલેશ્વરવાળા સ્વામી હોય, કેવા મોટા મોટા સદગુરુ સંતોને એના પછી પણ ગુરુજીએ બધાને રાજી કર્યા. પ્રગટ સદગુરુઓ પણ જે મોટા મોટા આજે સત્સંગમાં છે એને ગુરુજી કેટલા રાજી કરે છે, કર્યા. એવા સત્પુરુષ આપણને મળ્યા. દાસત્વ જેમાં દેખાય, ઈશ નિષ્ઠા પણ જેમાં જબરી દેખાય, અને પોતાના સદગુરુની નિષ્ઠા પણ જબરી જેમાં દેખાય. જે મુક્તાનંદ સ્વામીની અંદર આદિ ગુરુદેવમાં 3 વસ્તુ મેં આગળ કીધી, એવી 3 વસ્તુ આપણને દર્શન થતી હોય, એવા સદગુરુ આપણને મળ્યા હોય, એની આપણને અસ્મિતા જોઈએ, એનું આપણને ગૌરવ જોઈએ. બસ એના ગૌરવ, ગર્વ નહીં, ગૌરવ. ગૌરવ એવું જોઈએ કે એમાં એવું છે તો મારામાં એવું આવે એવું હું કંઈક કરું, એની કૃપા મેળવું. ખાલી એના વખાણ કરીને, એની વાત કરીને આપણે પછી કુંડાળું કાઢીએ અને આપણા કુંડાળા કાઢવાના કારણે એને સહન કરવું પડે, એવું ના કરીએ. એવું ના કરીએ. જેની પાસે 2 અક્ષર શીખ્યા હોઈએ ને, 2 અક્ષર શીખ્યા હોઈએ ને, એને આપણા લીધે ક્યારેય પણ કોઈ લાંછન ન લાગે, એ જીવવાની ફરજ મારી અને તમારી છે. જેને આપણા કાંડા ઝાલીને આપણને લીધા આવવામાં, એને કોઈ દિવસ આપણા કારણે નીચું ના જોવું પડે, એ ફરજ મારી અને તમારી છે. આપણે એમની પાસે રહેલા શિષ્ય ગણ માટે છે. એવા આપણને સદગુરુ મળ્યા, એ આપણા મોટા ભાગ્ય છે. ચોથું, આપણને આજ્ઞા અને ઉપાસનાથી યુક્ત લોયાધામ સંત મંડળના પવિત્ર સંતોનો યોગ થયો. ઓહો, આ લોયાધામ પરિવારની અંદર આપણને પૂજ્ય મહંત સ્વામી જેવા સાધુ, પૂજ્યપાદ ગુરુજીની પાસે કેટલા વર્ષોથી આવીને રહ્યા છે, બાળકની જેમ. આખી સંસ્થાઓના ચેરમેન પદે છે, પણ જે ગટર સાફ કરતા હોય, કચરો વાળતા હોય, સ્ટેજ ઉપર તો ક્યાંય દેખાય નહીં. આ હમણાં છેલ્લા વર્ષોમાં ગુરુજીએ કીધું તો 2 સ્ટેજ પર, એ તો સ્ટેજ ઉપર હોય નહીં. નાનામાં નાની સેવા કરતા હોય. કોઈ દિવસ એવી ઈચ્છા નથી કરી કે ભાઈ મારું કોઈક નામ થાય, મારો કોઈ ફોટો છપાય. જેને કશી કોઈ એવી વસ્તુ પડી જ નથી. મારા સદગુરુજી આજ્ઞા કરે એમ મારે જીવવું છે. એવા રણછોડ ભગતજી મહંત સ્વામી, કેવા સંતો એ આપણને મળ્યા. પૂજ્ય સુરજ સ્વામી જેવા માતૃ હૃદયના સાધુ, મૃદુ હૃદયના સંત, મહિમાની દ્રષ્ટિવાળા સાધુ, એવા સંતોનો યોગ આપણને મળ્યો છે, જે આજે અર્વાચીન, પ્રાચીન અને આજનું બંને ભેગું કરીને સમાજને સમજાવી શકે. વિદ્વત્તાની સાથે સાધુતાથી સભર હોય.
મૃદુ હૃદય હોય, ભજન ભક્તિના નિયમમાં સારધાર હોય, એવા સંતો આપણને મળે છે. પૂજ્ય વિવેક સ્વામી કેટલા વર્ષોથી છાત્રાલય સંભાળે છે, કેટલા વર્ષોથી સોનાના દોરા જેવું જ એમનું જીવન. પરિચયમાં ના આવે અને ના ખબર પડે. આપણા પૂજ્ય દિવ્ય સ્વામી કોર્ટ કચેરીના કામો જે દિવસે હતા તે દિવસે ભજન 100 માળા કર્યા સિવાય શું નહીં, કેટલાય પુરસ્ચરણો કર્યા છે, રાત્રે મોડા સુધી ભજન કરતા હોય. શ્રીજી સ્વામીનો પરિચય તો અહીં રહેલા છે. સ્વામી તો આપણને ખબર છે. છંદ ગાતા હોય, કીર્તનો ગાતા હોય. બ્રહ્માનંદ સ્વામીના દર્શન ના કર્યા હોય, આપણને થોડું આભાસ થાય કે સ્વામી ગાતા હશે ત્યારે આવું પડ છંદ ગાતા હશે. આવા સંતો આપણને મળ્યા, આપણને એનો યોગ થયો. અત્યારે દર્શન સ્વામી વડોદરાની અંદર 2 જ સંતો, કેટલી બધી પ્રવૃત્તિ, સદાવ્રતની પ્રવૃત્તિ, કથા વાર્તાની પ્રવૃત્તિ, ગામડાની પ્રવૃત્તિ. 5 સંતો હોય તો એ ઓછું પડે. ત્યાં 2 સંતોથી એટલી પ્રવૃત્તિ કરવી અઘરું છે. આપણા અહીં રહેલા નીલકંઠ સ્વામી પાયાના એક સેવકની જેમ સેવા કરે. આ કોઈ નાના નથી. એવા સંતોનો આપણને યોગ છે. એવા સંતોનો યોગ, એવા સંતોના દર્શન. હમણાં જ આપણા દેવસ્વામીએ કેટલા બધા પાઠ કર્યા. સત્સંગી જીવનના 108 પાઠ, 108 પાઠ. ભક્ત ચિંતામણીના કેટલા પાઠ. એના ભજનનું લિસ્ટ હમણાં મેં વચ્ચે એકવાર કીધું હતું કથામાં. એવા ભજની સાધુઓ આપણે ત્યાં. ભજન સ્વામી છે આપણા, એટલી સુંદર કથા વાર્તા, એટલો સરસ સત્સંગ કરાવે, કથા વાર્તા કરે, એટલી સુંદર કથા વાર્તા કરે. ભગવાનમાં પણ એવું હેત કીર્તનો લખે ને તો પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે કે એનું છે ખબર ના પડે. એટલું ભગવાનને ગુરુજીની કૃપાથી સાધુતા સભર જીવન. સરજુ સ્વામી છે, અદ્ભુત સ્વામી છે. અત્યારે 10 ગોલ્ડ મેડલિસ્ટ, દાસના દાસ થઈને સેવા કરે. આપણા રસિક સ્વામી ઠાકોરજી મહારાજની કેવી પ્રત્યક્ષ ભાવે અર્ચા આજે એ જે કરે છે, અર્ચા ઠાકોરજી મહારાજની, એ અર્ચા બાજુમાં જોઈને શીખવી હોય ને તોય ના શીખાય. સ્વયં ઠાકોરજી મહારાજને સદગુરુની કૃપાથી થઈ શકે. કેવી પ્રત્યક્ષ ભાવે ઠાકોરજી મહારાજની સેવા કરે છે. એટલી સરસ આખી બસ ઠાકોરજી મહારાજની રૂમ ગોઠવી, આ તે આખો દિવસ એને ચાલુ હોય પ્રોગ્રામ. સંતો ભેગા રહેતા હોય ને થોડાક ક્યારેક સંતોના સ્વભાવના પણ દર્શન થાય. પણ વાલા ભક્તો, પ્રથમનું 78મું યાદ રાખવું. મહારાજ કે સંતનો અલ્પ દોષ જોઈને એને મહત કલ્પે છે, જેના કારણે એના હૃદયનું અહોહોપણું જાય છે. હું અત્યારે વાત કરું ત્યારે તમે કોઈક ને કોઈક સંતોના યોગમાં તો ક્યાંક ને ક્યાંક આવ્યા હો તો બુદ્ધિવાળા છો. કંઈક ને કંઈક સંતોના સ્વભાવ અને સંતોના કોઈક ને કંઈક સ્વભાવના પણ દર્શન થાય. પણ એની અંદર વિચારવાનું છે. એ શૂન્યાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો પ્રથમના 78માં. જ્યારે સત્સંગ કરે છે ત્યારે તો સંતમાને સત્સંગીમાં અતિશય હેત હોય અને પછી કેમ ઓછું થઈ જાય છે? પહેલાં તો બહુ જ હોય અને ઓછું થઈ જાય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, પ્રથમ તો એને સંતને વિશે અલૌકિક મતિ હોય અને પછી તો તે સંતનો અલ્પ દોષ જોઈને પોતાની કુબુદ્ધિએ કરીને જાજો દોષ પરઠે છે. અલ્પ દોષ. શરીર છે, દેહ છે, ત્યાં કંઈક ને કંઈક દોષ રહે, પણ એ અલ્પ દોષને મહત જોવે. એ મહત જોવે છે, પોતાની કુબુદ્ધિએ કરીને જોવે છે, એટલે એની અસદ વાસના થઈ જાય છે. તેને કરીને સંતને વિશે ઓછો ભાવ થઈ જાય છે. તે જો વિચારીને અસદ વાસનાને ટાળે તો પ્રથમ હતો તેવો શુદ્ધ થાય, અને જો અસદ વાસના ન ટાળે તો અંતે જતાં વિમુખ થઈ જાય. શરીર છે ત્યાં કંઈક ને કંઈક નાના મોટા સ્વભાવ રહે, દેહ છે ત્યાં સ્વભાવ રહે. શ્રીજી મહારાજ વખતે પણ અલગ અલગ સ્વભાવના સંતો ભક્તો હતા. દ્રોહવાળા ના જોઈએ કોઈ સંતો કે ભક્તો, દ્રોહવાળા ના જોઈએ. પોતાના ભગવાન ઈષ્ટદેવ કે પોતાના સદગુરુ કે પોતાને મળેલા સંતો ભક્તોનો છેદ ઉડાડવાવાળા ના જોઈએ. બસ આટલું ના જોઈએ. બાકી તો નાના મોટા સ્વભાવ હોય. પણ ભગવાનને એવા સંતો આપણને મળ્યા છે, પવિત્ર સંતો, જેની રાત દિવસ ક્રિયાઓ એવી છે. અહીં આગળ જો તમે આપણા ઋષિ સ્વામીની સેવા જુઓ, દાસ ભાવે. કોઈ દિવસ હું છું કાંઈ નહીં. ગમે એટલું રસોડું કરવાનું હોય, ગમે એટલી સેવા કરવાની હોય. બુક લખી શકે અંગ્રેજીની, એ ખાલી રસોડું જ કરતા આવડે. ઘણાને તો એમ થાય કે ઓ ઋષિ સ્વામી રસોડું કરવાવાળા છે, રસોડું સ્વામી આ થાળ કરજો. એ અંગ્રેજીની બુકો લખે છે, અંગ્રેજી ભણેલા છે, કથા કરે છે, છતાં પણ એટલું દાસ ભાવ. આ બધા સદગુરુ ગુરુજીના આપેલા કૃપાના ગુણો છે બધા સંતોમાં.
આપણા ધ્યાન સમયે કેવા ઘનશ્યામ મહારાજને વાગા ધરાવે છે, પ્રત્યક્ષ બોલતા ચાલતા ઘનશ્યામ મહારાજ લાગે એવા. એ હાથમાં કળા આવી ક્યાંથી? સદગુરુની કૃપાથી. આવા આવા સંતો ભક્તો આપણને રાત દિવસ આપણી વચ્ચે મળ્યા છે. આ મેં થોડું ઘણું કીધું તમને, બાકી તો આવું એક એકની એક એક કથા થાય. એવાનો આપણને યોગ થયો છે, એવા સંતોનો યોગ થયો છે ને, એની અસ્મિતા મને આવા સાધુ મળ્યા છે. મારી અંદર બીજું કશું જ નહીં હોય, પણ આવા સાધુને મધ્ય હું પડ્યો રહીશ ને તોય પાર પડી જઈશ. કાચો હોઈશ ને તોય આવા સાધુની મધ્ય પડ્યો રહીશ ને, મારો અંતિમ શ્વાસ જ્યારે હશે ને, આવા સંતો મને પ્રાર્થના કરશે, કાં તો આવા સાધુ આવીને મને દર્શન આપશે ને, આવા સાધુ મારા મોઢામાં પાણી મૂકશે ને, મારી આંખો ખુલ્લી હશે ને આવા સાધુ મને દર્શન આપશે ને, મારી આંખ બંધ હશે મેં દર્શન કર્યા છે, મને હૃદયમાં આવા સાધુ સાંભળી આવશે ને, તો કાળ કર્મને માયાની તાકાત નથી કે મારું બગાડી શકે. આ વાત વચનામૃતને અનુરૂપ છે કે ભગવાનના ભક્તને અંતકાળે ભગવાન અને સંતના દર્શન થાય છે, એના મૂર્છા અવસ્થા આવે છે, એ ભગવાનના ધામને પામે છે અને પીડા નથી થતી. મહારાજ પ્રથમના ત્રીજામાં કે છે, ભગવાન સાધુ બ્રહ્મચારી ભેગા કર્યા છે ઉત્સવ સમયમાં સંભારી રાખવા, એને સંભારવાથી ભગવાન સાંભળશે. માટે વાલા ભક્તો, આપણને મળેલા આપણા સંતો, જે મળ્યા છે, આપણને મળેલા પાર્ષદો, આપણને મળેલા આપણા સાધકો, આ મુકુંદ ભગત કેટલી સેવા કરે, વગાડવા ગાવું, છોકરાઓ જોડે અત્યારે શીખવાડવાની, સાફ સફાઈ કરવાની, ઘરધણીની જેમ રહે, એક અનાજ બગડવા ના દે, બધું લિસ્ટ રાખે. લો કો કેટલી સેવા કરે. એવાના દર્શન અને એવાની ભેગા આપણને રોજ રહેવા મળે, જ્યાં જ્યાં જે જગ્યાએ મળે. એવા સંતો ભક્તો આપણને મળ્યા ને, એનો આપણને કેફ રહેવો જોઈએ, એનું ગૌરવ રહેવું જોઈએ, તો આનંદ આવે. બાકી થોડો ઘણો કંઈક દૈહિક સ્વભાવ જોઈને પછી કુબુદ્ધિએ કરીને જાજો દોષ કલ્પીએ ને તો વિમુખ થઈએ, બીજું કાંઈ થાય નહીં. પ્રથમના 78માં પ્રમાણે હું હોઉં તો મારાથી થવાય. જે ભેગો રહેતો હોય એને વધારે દૈહિક સ્વભાવ દેખાય. દૂર રહે, તમે દૂર રહો, અમારે તો રોજ ભેગું રહેવાનું, એટલે કંઈક ને કંઈક કોઈનો બોલવાનો, કોઈનો સુવાનો, કોઈનો ખાવાનો, કોઈનો જોવાનો, કંઈક ને કંઈક સ્વભાવ દેખાય. પણ ભગવાન શ્રી હરિએ કીધું છે મહિમા, આવું કરે કોણ? આ કળિયુગની અંદર સ્ત્રી અને ધનથી દૂર રહે કોણ? આ કળિયુગની અંદર ભગવાન ભજવા માટે આવી રીતે રહે કોણ? એમ જો હું વિચારું ને તો મને લાગે, ઓહો, મને કેવા સંતો ભક્તોનો યોગ આપ્યો, કેવા સંતો ભક્તોનો યોગ આપ્યો. મહારાજે અને ગુરુજીએ મને કેવાની વચ્ચે રાખ્યો. આપણે જેની આજુબાજુમાં રહીએ છીએ કેવા છે, આવો જો વિચાર કરીએ ને તો અહો પણ રહે. હૃદયને લુખ્ખું કરવું, અહોભાવ રાખવું એ આપણા હાથની વાત છે, પણ અસ્મિતા જેટલી મજબૂત એટલું અહોપણું મજબૂત. મધ્યનું 59મું, ભગવાનને ભગવાનના સંત જ કલ્યાણકારી છે, અને ભગવાનના જે સાધુ તે તો ભવ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે. મધ્યનું 22મું, સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી. જેમ રાજા હોય તેની રાણી હોય, તે જેટલામાં રાજાનું રાજ્ય તેટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય. જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે, તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જે સાધુનો પણ પ્રતાપ છે. એવું છે. કો એવા સંતો આપણને મળ્યા છે. જો ને જ્ઞાન સ્વામી આ સ્લાઇડો બનાવ્યા કરે, દાસ ભાવે 100-200 સ્લાઇડો બનાવી હશે ને મારે તો સારું પડે બદલાય, બધું પડે બદલાય, એક સેકન્ડમાં બદલાય. તો એ અપસેટ થયા વિના સેવા કર્યા કરે છે, કેવડું સારું કહેવાય. મારે પડે બદલાય, પૂર્વનું આયોજન જ કંઈ ના હોય તોય કરે. એવા સંતોના યોગમાં રાખ્યા છે આપણને. લો, એકાંતિકપણાને પામેલા લોયાધામ પરિવારના ભક્તોનો સંગ. આ લોયાધામ પરિવારના ભક્તોનો સંગ આપણને આપ્યો છે મહારાજને ગુરુજીએ. એ પણ કેવો આપ્યો છે! પોતાના એકના એક દીકરાઓને ઉછેરીને કોઈ મોટા કરે, બેટા તું અમારા માટે નથી, તું ભગવાન માટે છો, તું ગુરુજી માટે છો, લોયાધામ માટે જ. કલ્પના તો કરો, ગ્રહસ્થ આશ્રમમાં કોને આવો વિચાર આવે? એ કેવા નિષ્પૃહ થયા હશે ત્યારે એને એવો વિચાર આવ્યો કે પોતાના દીકરા દીકરીઓને આવા સંસ્કાર આપે છે ને આપશે. જેને પોતાનું સર્વસ્વ ભગવાનને, ભગવાનના સંત અર્થે, સત્સંગને અર્થે કરી રાખ્યું છે, એવા ભગવાનના ભક્તો છે, એવા ભગવાનના ભક્તો છે. એ કેવા હશે? કેવા એને વિચારો કેવી રીતે આવતા હશે? એને કેવું પોતે ભગવાનને સંત સાથેનું એટેચમેન્ટ રાખ્યું હશે? એને કેવી સમજણ રાખી હશે? કેટલાય ભગવાનના ભક્તો એવા છે, અમારી શું જરૂર છે,
અમારા જો મંદિરમાં આવી જરૂર હોય તો અમને ઘર લેવાનું જ, ઘર નહીં લઈએ. પ્રતિષ્ઠા સમયે કેટલા ભક્તો કહેવાયા છે. કોઈ ભક્ત પાસે ફેન્સ માટે કંઈક આપવાનું કીધું હોય ને પછી એટલામાં જ્યારે પાછું આપવાનું થાય તો કે ના, ઘરની નખાવાની હોય તો શું કરીએ? તો મંદિર અમારું ઘર જ છે ને. કોઈક ને કોઈક કેવી કેવી સેવાઓ ભક્તો કરતા હોય છે. એ એમને એમ નથી થતી. એ સમર્પણ, પરિવારનું સમર્પણ, એ ભક્તોને દેહ કરતા ભગવાનને, ભગવાનના સદગુરુ આ લોયાધામ પરિવારનો સંબંધ અધિક છે. પોતાના ઘર ખાલી કરીને આપી દેવા. વર્ષો પહેલા આપ્યા છે, આજે પણ આપે છે, ભવિષ્યમાં પણ આપશે સંતો માટે. પોતે સંતોની સાથે અખંડ ફરવું, બધું છોડીને ફરવું, સંતોની સેવામાં રહેવું, આ બધું જ લોયાધામ પરિવારના ભક્તોની અંદર આપણને દર્શન થાય. આખી રાત સેવા કરે ને સવારે જોબે જાય, પાછા આવીને રાતે સેવા કરે ને સવારે જોબે જાય. ક્યાંથી થાય? આ લોયાધામ પરિવારના ભક્તોનો સંગ મળ્યો છે. અમને મળ્યો છે એનું મહાત્મ્ય અમને હોવું જોઈએ, તમને મળ્યું છે એનું મહાત્મ્ય તમને હોવું જોઈએ. વાલા ભક્તો, હું એવું નથી કહેતો કે બીજા કોઈ સત્સંગના પરિવારો છે એ અધિક નથી. એની અસ્મિતા એના માટે બરાબર છે. મહારાજે આપણને જ્યાં રાખ્યા છે, હું તો આપણને મળેલી અસ્મિતાની વાત કરું છું. આ સત્સંગમાં જેટલા ભગવાનના ભક્તો સમર્પણવાળા જે સમુદાયમાં જે મંદિરોમાં છે, બધાય વંદનીય છે, દર્શનીય છે, પૂજવા યોગ્ય છે. પણ મને ને તમને મહારાજે જ્યાં રાખ્યા છે, અન્નકૂટ તો બહુ મોટો હોય, પણ મારીને તમારી ડીશમાં જે ભગવાને આપ્યું હોય એ ખાવાની મજા આવે. આપણને મહારાજે આ જમવા આપ્યું છે, આનાથી પેટ ભરવાનું છે તો બધું જ સાચું, બધું જ સારું છે. તીર્થ કંઈ લોયાધામ એકલું નથી. લોયાધામ સિવાય તીર્થો તો મહારાજના બધા પ્રસાદીના 6 મંદિરોના તીર્થો છે, ઘણા બધા તીર્થો છે. પણ મહારાજે આપણને રાખ્યા લોયાધામમાં. બાજુમાં નાગડકાઈ તીર્થ છે, ત્યાંય મહારાજ રહેલા છે. મહારાજના બીજા તીર્થોય ઘણા બધા છે પ્રસાદીના, પણ મહારાજે આપણને નિમિત્ત બનાવ્યા છે લોયાધામમાં. એટલા માટે આ આપણી અસ્મિતા થઈ. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં 40 વર્ષ રહ્યા તો સ્વામીએ જુનાગઢની ચિંતા કરી. સ્વામીની વાતમાં જુનાગઢનો મહિમા આવ્યો. અસ્મિતા આપણને મહારાજે જ્યાં રાખ્યા છે, આપણા કલ્યાણ માટે એટલું કાફી છે. માટે એકાંતિકપણાને પામેલા પરિવારના ભક્તોનો સંગ. આગ્રહ તો કેવળ વરતાલના 16માં કહે છે, આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તોનો સત્સંગ રાખ્યાનો છે. એ અમારા અંતરનો રહસ્ય અભિપ્રાય હતો, તે અમે તમારી આગળ કહ્યો. લોયાના 18માં મહારાજ કહે છે, ભગવાનના ભક્તને વિશે પણ મનુષ્ય ભાવ ન પરઠો, કાંજે દેહ કરીને તો ભગવાનના ભક્તમાં કોઈ આંધળો હોય, લૂલો હોય, કોઢિયો હોય, જ્યારે દેહ મૂકે ત્યારે શું ભગવાનના ધામમાં એવા આંધળા લૂલા રહે છે? નથી રહેતા. ગરડા અંત્યના 2માં મહારાજ કહે છે, જેવી શ્વેતદીપમાં સભા છે, જેવી ગોલોક વૈકુંઠ લોકને વિશે સભા છે, જેવી બદ્રિકા આશ્રમ વિશે સભા છે, તેથી પણ હું આ સત્સંગની સભાને અધિક જાણું છું. એવા ભાલા ભક્તો, ભગવાનને જ ભજવાની અંદર જે રાત દિવસ મંડ્યા છે, એવા ભક્તોનો સંગ આપણને મહારાજે લોયાધામ પરિવારમાં દીધો છે. અને 6ઠું લોયાધામ આપણને આપ્યું છે. એ લોયાધામ શું છે? તો શ્રીજી મહારાજનું પ્રસાદીનું સ્થાન છે. સખા ભક્ત સુરા બાપુના પ્રેમનું આંગણું છે. શાકોત્સવનું ઉદ્ગમ સ્થાન છે. પ્રથમ હરિમંદિર જ્યાં થયેલું છે. રામ પ્રતાપજી ઈચ્છારામજી મહારાજનું પ્રથમ મિલન જ્યાં થયું છે. તિલક ચાંદલાની શરૂઆત જ્યાં થઈ છે. વચનામૃતનું સંપાદન જ્યાં થયું છે. 18 વચનામૃતો જે ધામના છે, અને જે લોયાધામને આપણા સદગુરુએ પોતાનું લક્ષ્ય બનાવ્યું છે, જે લોયાધામને આપણા સદગુરુએ પોતાનું ઘર બનાવ્યું છે, જે લોયાધામને આપણા સદગુરુએ અંતિમ શ્વાસ સુધી હું એનો બળદ થઈને રહીશ, આવું સ્ટેટમેન્ટ જે લોયાધામ માટે આપ્યું છે, એવું પ્રસાદીનું લોયાધામ. જે લોયાધામની એક રજ આપણા માથે ઉડે, કારણ કે ભગવાનના પ્રસાદીની ચરણ રજથી અંકિત થયેલી ભૂમિ 500 પરમહંસો જ્યાં રહ્યા છે, એની ચરણ રજ આપણને અડે ને, તો એટલામાં આપણું પૂરું થઈ જાય એમ ગુરુજી કહે છે. જ્યાં નળિયાઓ છે, આટલા વર્ષો સુધી નળિયાઓ જ હતા, જ્યાં તળિયાઓ ને નળિયાઓ છે, જ્યાં ગરમી છે, જ્યાં આગળ કોઈ વ્યવસ્થાઓ નથી, એની વચ્ચે પણ આપણા સદગુરુ મોજમાં રહે છે, આપણા સંતો મોજમાં રહે છે. કેટલી બધી અત્યારે આ ઉત્સવો આવે છે, એના માટે તાપમાં કેટલી બધી સંતો, પૂજ્યપાદ ગુરુજી એક મજૂરી પૈસા આપતા ના કરે ને, એટલી સેવા ઠાકોરજી મહારાજને રાજી કરવા કરે છે. તેવું લોયાધામ આપણને મળ્યું છે. એ લોયાધામની સેવા આપણને મળી છે. એ લોયાધામ પરિવારનો સિમ્બોલ આપણને મળ્યો છે. એ લોયાધામ પરિવાર તરીકેની ઓળખાણ આપણને મળી છે. ત્યારે એનો પણ આપણે અસ્મિતા રાખીએ કે મને મહારાજે આવા પ્રસાદીના સ્થાનની સેવા કરવા માટેનો અવસર આપ્યો છે.
માટે વાલા ભક્તો, આ બધી અસ્મિતાને હૃદયમાં રાખી નક્કી કરીએ ભગવાન સ્વામિનારાયણ એટલે કે આપણને મળેલા અનાદિ મહામુક્તરાજ સ્વામી શ્રી સેવિત આપણા સમર્થ મુક્તાનંદીય પરંપરાના સદગુરુ અને સેવી શ્રી ઠાકોરજી મહારાજ જે આપણને એ સ્વરૂપ મળ્યું છે એ મારા અને હું મહારાજની વસ્તુ. મુક્તાનંદીય પરંપરાના સમર્થ સદગુરુ મારા, હું એમનું બાળક. પૂજ્ય ગુરુજી મારા, હું એમનું ભૂલકું. લોયાધામ સંત મંડળના સંતો મારા, હું એમનો સેવક. લોયાધામ પરિવારના ભક્તો મારા, હું એમનો દાસ. લોયાધામ મારું, હું લોયાધામનો બળદ. આપણા ગુરુજીનું આપેલું સૂત્ર છે આપણા માટે. બસ બળદ એટલે ખાલી મંદિર બાંધવું આગલા ભાવને સમજી લેવા, આજ્ઞા ઉપાસના સહિત એકાંતિક ભાવને દ્રઢ કરવા અને લોયાધામની છેલ્લા શ્વાસ સુધી સેવા કરવી, આટલામાં જ મારું આત્યંતિક કલ્યાણ. આવી રીતે વાલા ભક્તો, આપણે જો આપણી અસ્મિતાને સમજીશું, મહારાજ અને મોટા પુરુષોએ આપણને ટૂંકમાં જેટલી સમજાઈ એટલી આપણે સમજવા પ્રયત્ન કર્યો, પણ જેટલી આપણે સમજીશું એટલું આપણું જીવન મહારાજ અને મોટાને ગમતું થતું જશે. મહારાજ, આપણી મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતો, આપણા ગુરુજી, એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમને તમે મળ્યા છો એ અસ્મિતા અમારા હૃદયની અંદર સ્થિર થાય, વધુને વધુ સમજાય એવી આપ જ કૃપા કરજો, એટલી પ્રાર્થના કરીને વિરમું છું. બોલો ઠાકોરજી મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.